હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. આપણે કંઈક ગણિતની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે ઓલરેડી 20 લેક્ચર જોઈ ગયા છે. એ 20 લેક્ચરની અંદર આપણે મહત્વપૂર્ણ 15 ચેપ્ટર કમ્પ્લીટ કરી દીધા. તો જો આગળના લેક્ચર ન જોયા હોય તો ઉપર આઈ બટન ઉપર ક્લિક કરો અને આગળના 20 લેક્ચર તમે જોઈ લો. આજે છે લેક્ચર નંબર 21, જેની અંદર આપણે નવું ચેપ્ટર સાદુરૂપ, જે ચેપ્ટર નંબર 16 છે, એની શરૂઆત કરીશું. સાદુરૂપને ઇંગ્લિશમાં કહીએ તો સિમ્પ્લિફિકેશન છે. આ ચેપ્ટરની અંદર આપણે શું જોવાનું છે કે અમુક તમને એક એક્ઝામ્પલ આપેલા હશે, એનું તમારે સિમ્પ્લિફાઈડ કરવાનું છે, સિમ્પ્લિફિકેશન કરવાનું છે. હવે આ ચેપ્ટરની અંદર બે વસ્તુ હોય, સૂત્રો અને લોજિક. સૂત્રો યાદ રાખવાના. સૂત્રો મતલબ એવા નથી કે કોઈ પર્ટિક્યુલર દાખલા માટે, જેમ આપણે આગળ ચેપ્ટર જતા તો એ ચેપ્ટરની અંદર પર્ટિક્યુલર કોઈ એક્ઝામ્પલ માટે કોઈ સૂત્ર હતું. ના, અહીંયા આપણે યુનિવર્સલ સૂત્રો યાદ રાખવાના છે. સાથે સાથે અહીંયા તમારે લોજિકનો યુઝ કરવાનો છે કે ભાઈ એકચ્યુઅલી લોજિક આની અંદર હું શું યુઝ કરું જેથી આ દાખલો છે એ સિમ્પ્લિફાય થઈ જાય. બીજી વસ્તુ કે આવા દાખલાની અંદર ક્યાંક ને ક્યાંક સેટિંગ કરેલું આપેલું હશે. તમને જોવાથી આમ ગંભીર દાખલો લાગે, બહુ મોટો દાખલો લાગે, પણ એની અંદર ક્યાંક ને ક્યાંક લોજિક છુપાયેલું હશે. કેમ? કારણ કે એક્ઝામિનરને પણ ખબર છે કે હું જે એક્ઝામ માટે પેપર સેટ કરું છું એ એક્ઝામની અંદર કેલ્ક્યુલેટર અલાઉડ નથી, કેલ્ક્યુલેટર લઈને તમને જવા નહીં દે. તો ઓબ્વિયસલી કોઈ મોટા આંકડા આપેલા હશે તો એમને પણ ખબર છે કે ભાઈ આ મોટા આંકડાને સોલ્વ કરવા માટે કેલ્ક્યુલેટરની જરૂર પડે. તો એ એવા જ આંકડા મૂકશે જે ક્યાંક ને ક્યાંક સેટ થતા હોય, ક્યાંક ને ક્યાંક એ રીતના ઉડતા હોય, અથવા તો ક્યાંક ને ક્યાંક એની અંદર કંઈક ના કંઈક લોજિક છુપાયેલું હશે, એ ટાઈપનું એની અંદર સેટ કરીને આપ્યું હશે. તો તમને એ સેટ કરીને આપેલું છે એ તમારે પકડવાનું છે, એ લોજિક તમારે પકડવાનું છે કે આની અંદર આ વસ્તુ વાપરેલી છે, જેથી તમે એને ઇઝીલી સોલ્વ કરી શકો કેલ્ક્યુલેટ વગર. ક્લિયર? ચલો, ચેપ્ટર નંબર 16 સાદુરૂપ સિમ્પ્લિફિકેશનની શરૂઆત કરીએ. હવે એની અંદર પહેલા જે નિયમ આવે છે એ આવે છે બોડમાસનો નિયમ. બોડમાસ એટલે શું? જેને ગુજરાતીમાં કહીએ તો ભાગુસભાનો નિયમ. શું? ભાગુસભાનો નિયમ. હવે તમે ફેસબુક યુઝ કરતા હોય, ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય તો એની અંદર પોસ્ટ આવે છે. ઓકે, આ રીતના કોઈક પોસ્ટ આપેલી હોય, એની અંદર ગણિતનું કોઈક એક્ઝામ્પલ આપેલો હોય અને તમને કહે કે 99% લોકો ફેલ છે આનો જવાબ આપવામાં. એની અંદર શું હોય છે? આ રીતના એક્ઝામ્પલ અપાય, જેમ કે 5 + 5 × 5 ભાગ્યા 5, ઓકે, -5. આવું રીતના તમને એક્ઝામ્પલ આપેલો હોય કે ભાઈ આ એક્ઝામ્પલ સોલ્વ કરો, આનો જવાબ લાવવા માટે 99% લોકો ફેલ છે. ઓકે, આ રીતની કોમેન્ટો મતલબ કે પોસ્ટો આવતી હશે. ક્લિયર? ફેસબુક યુઝ કરતા હશો તો આ કોણ સોલ્વ કરી શકશે? જ્યારે ભાગુસભાનો નિયમ ખબર હોય. જો અહીંયાથી સ્ટાર્ટિંગથી સોલ્વ કરવા જશે તો એનો જવાબ છે ખોટો આવશે, પાછળથી સોલ્વ કરવા જશે તો પણ જવાબ ખોટો આવશે, વચ્ચેથી સોલ્વ કરશે તો પણ જવાબ ખોટો આવશે. આની અંદર નિયમ છે અને નિયમ છે ભાગુસભા. હવે ભાગુસભા પહેલા હું સમજાવી દઉં, ભાગુસભાનો નિયમ શું કહે છે. તો જ્યારે પણ કોઈ આ રીતના એક્ઝામ્પલ આપ્યો હોય, એની અંદર ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી બધું હોય, તો સૌથી પહેલા ભાગાકાર સોલ્વ કરવાનો, પછી ગુણાકાર સોલ્વ કરવાનો, પછી સરવાળો સોલ્વ કરવાનો અને પછી બાદબાકી સોલ્વ કરવાની. આ નિયમ એવું કહે છે. તો સૌથી પહેલા ભાગાકાર સોલ્વ થશે, એના પછી અહીંયા જે જવાબ આવશે એના જોડે આ ગુણાકાર છે એ સોલ્વ કરવાનો, પછી સરવાળો સોલ્વ કરવાનો અને પછી બાદબાકી સોલ્વ કરવાની. ત્યારે આ એક્ઝામ્પલનો જવાબ છે એ તમારો સાચો પડે. બાકી આનો તમે ગમે તે રીતના જો શોધવા જશો, મતલબ કે ગણતરી કરવા જશો, પહેલા સરવાળો કરી નાખશો કે પહેલા ગુણાકાર કરી નાખશો તો તમારો જવાબ ખોટો આવવાનો છે. ક્લિયર? તો આ નિયમ છે, આને કહેવામાં આવે છે ઇંગ્લિશમાં બોડમાસનો નિયમ, ગુજરાતીમાં ભાગુસભાનો નિયમ કહેવામાં આવે છે. હવે એકચ્યુઅલી આ બોડમાસનો નિયમ શું છે? તો B ફોર થશે બ્રેકેટ, O ફોર થશે ઓફ, D ફોર થશે ડિવિઝન, M ફોર મલ્ટીપ્લિકેશન, A ફોર એડિશન અને S ફોર સબસ્ટ્રેક્શન. ઓકે, B ફોર બ્રેકેટ. બ્રેકેટ એટલે કે કૌંસ, ગુજરાતીમાં કહીએ તો કૌંસ. હવે કેટલા પ્રકારના કૌંસ આવે છે? તો જો 4 પ્રકારના કૌંસ આવે છે. તો જો અહીંયા હું શું લખેલું છે, તો આ રીતના મેં પ્રાયોરિટી લખેલી છે. તો જ્યારે પણ કોઈ એક્ઝામ્પલની અંદર આ બધી વસ્તુ આપેલી હોય તો સૌથી પહેલા આપણે બ્રેકેટ સોલ્વ કરીશું. એના પછી ઓફ. ઓફ એટલે કે નો, ની, નું, ના. નો, ની, નું, ના, જેને તમે ગુણાકાર તરીકે લઈ શકો છો. ઓકે, નોર્મલી તમે આને ગુણાકાર તરીકે લઈ શકો છો, ઓફ યુઝ કરેલો હશે. પછી ડી ફોર થશે ડિવિઝન, એટલે કે પહેલા ભાગાકાર સોલ્વ કરવાનો, એના પછી મલ્ટીપ્લિકેશન એટલે કે ગુણાકાર, એના પછી એડિશન એટલે કે સરવાળો અને એના પછી સબસ્ટ્રેક્ટ એટલે કે બાદબાકી. તો સૌથી પહેલા બ્રેકેટ, પછી ઓફ વાળું, પછી ભાગાકાર, પછી ગુણાકાર, પછી સરવાળો અને પછી બાદબાકી. તો આ જ પોઝિશનની અંદર આ જે લખેલા છે બોડમાસનો રૂલ, તો બી પહેલા બ્રેકેટ સોલ્વ કરીશું, પછી ઓફ વાળું, ડિવિઝન, મલ્ટીપ્લિકેશન, એડિશન અને સબસ્ટ્રેક્શન, એ રીતના જ આપણે સોલ્વ કરવાનો રહેશે. ઓકે, આ એની પ્રાયોરિટી લખેલી છે.
ઓકે, કૌંસની વાત કરીએ તો ચાર ટાઈપના કૌંસ આવે છે, જેમાં પહેલો આવે છે રેખા કૌંસ. તો સૌથી પહેલા રેખા કૌંસ સોલ્વ કરીશું, એના પછી નાનો કૌંસ સોલ્વ કરીશું, એના પછી છગડીયો કૌંસ સોલ્વ કરીશું અને એના પછી મોટો કૌંસ સોલ્વ કરીશું. એના પછી નો વાળું, નોની નુના વાળું, પછી ડિવિઝન એટલે કે ભાગાકાર, પછી ગુણાકાર, પછી સરવાળો અને પછી બાદબાકી. તો આ જે નિયમ છે એને કહેવામાં આવે છે બોડમાસનો નિયમ. તો જ્યારે પણ તમને કોઈ એક્ઝામ્પલ આપેલો હોય એની અંદર આ બધી વસ્તુ સરવાળો, બાદબાકી, ગુણાકાર, બ્રેકેટ, રેખા કૌંસ, છગડીયો કૌંસ આ બધું આપેલું હોય તો કઈ પ્રાયોરિટી પ્રમાણે જઈશું? તો બોડમાસની પ્રાયોરિટી પ્રમાણે જઈશું. અહીંયા જે પ્રાયોરિટી પ્રમાણે લખેલું છે એ પ્રાયોરિટી પ્રમાણે એ એક્ઝામ્પલ એને સોલ્વ કરવાનો છે, તો જ તમારો આન્સર સાચો પડશે. ઓકે, ચલો એક્ઝામ્પલની શરૂઆત કરી દઈએ છે. પહેલો જ એક્ઝામ્પલ છે 5 + 2 × 10 / 2 + 5. હવે ભાગુસભાના નિયમની અંદર સૌથી પહેલા શું આવે? ભાગાકાર આવે. તો સૌથી પહેલા આપણે શું સોલ્વ કરીશું? તો ભાગાકાર સોલ્વ કરીશું. ચલો, તો 5 + 2 × 10 / 2 છે, કારણ કે ભાગાકાર પહેલા સોલ્વ કરવાનો છે. તો 10 / 2 કરો તો શું આવે? 5 આવે પ્લસ 5. ક્લિયર? ચલો, તો અહીંયા હું આ રીતના પણ કરતો રહું છું. ચલો, ભાગુ, ગુનો મતલબ થાય ગુણાકાર. ઓકે, તો બીજા નંબરે આપણે ગુણાકાર સોલ્વ કરીશું. તો હવે આપણે ગુણાકાર સોલ્વ કરીશું. તો 5 + 5 દુ શું થઈ જશે? 10 થઈ જશે પ્લસ 5. ઓકે, હવે વધ્યું સરવાળો. તો સરવાળો સોલ્વ કરી દો. તો 5 + 10 + 5 એટલે કે આન્સર તમારો આવી જશે 20. ટૂંકમાં આ એક્ઝામ્પલની અંદર મેં એ સમજાવ્યું કે ભાઈ ભાગુસભાનો નિયમ કઈ રીતના એપ્લાય થાય છે. ક્લિયર? ચલો, બીજું એક્ઝામ્પલ જોઈએ. 19 - મોટો કૌંસ, 25 - છગડીયો કૌંસ, 11 + નાનો કૌંસ, 7 - 4, પછી નાનો કૌંસ પૂરો, છગડીયો કૌંસ પૂરો અને મોટો કૌંસ પૂરો. હવે જો બોડમાસના નિયમ પ્રમાણે શું હતું કે સૌથી પહેલા શું કરવાનું? રેખા કૌંસ. તો રેખા કૌંસ તો આની અંદર છે જ નહીં. એના પછી બીજા નંબરે આવે નાનો કૌંસ. તો પહેલા શું કરીશું? આ નાનો કૌંસ છે એને સોલ્વ કરીશું. ચલો, તો બાકીનું આપણે એમના એમ લખીશું. 25 - છગડીયા કૌંસની અંદર 11, નાનો કૌંસ સોલ્વ કરી દો. તો 7 માંથી 4 જાય તો શું વધે? 3 વધે. તો લખી દીધા 3. છગડીયો કૌંસ પૂરો, મોટો કૌંસ પૂરો. હવે શું કરીશું? બીજા નંબરે આપણે છગડીયો કૌંસ એ સોલ્વ કરીશું. તો 19 - કૌંસમાં 25 - 11 + 3. તો 11 + 3 કરો તો શું આવે? 14 આવી જાય. ક્લિયર? હવે શું કરીશું? મોટો કૌંસ સોલ્વ કરીશું. તો 19 - 25 માંથી તમારે 14 બાદ કરવાના છે. તો વધે શું? 11 વધે. અને બસ હવે માઇનસ છે તો માઇનસ સોલ્વ કરી દો. તો 19 - 11 તો આન્સર આવી જશે તમારો 8. તો 8 તમારો આન્સર આવી ગયો. તો આની અંદર આપણે શું કર્યું? બ્રેકેટને આપણે પ્રાયોરિટી પ્રમાણે સોલ્વ કર્યા. ચલો, ત્રીજો એક્ઝામ્પલ જુઓ. 4 - મોટો કૌંસ, 6 - છગડીયા કૌંસની અંદર 12 - નાના કૌંસની અંદર 10 - 8 - 6 એના ઉપર રેખા કૌંસ આપેલો છે. ઓકે, પછી નાનો કૌંસ પૂરો, છગડીયો કૌંસ પૂરો અને મોટો કૌંસ પૂરો. ઓકે, ચલો જોઈએ. તો સૌથી પહેલા આપણે શું કરીશું? રેખા કૌંસ સોલ્વ કરીશું. તો 4 - મોટા કૌંસની અંદર 6, છગડીયા કૌંસની અંદર 12 - 10. ઓકે, હવે અહીંયા જો આ માઇનસ છે ને, આ માઇનસ એ રેખા કૌંસની અંદર નથી. જો રેખા કૌંસની અંદર ખાલી ને ખાલી 8 - 6 છે. તો બસ આટલું પહેલા ધ્યાનમાં રાખવાનું, યાદ રાખવાનું. જો આ -8 અને -6 કરશો તો તમારો આન્સર ખોટો પડશે. રેખા કૌંસની અંદર આટલેથી શરૂ થાય છે રેખા કૌંસ. તો અહીંયા આપણે 8 છે અને અહીંયા 6 છે. તો આપણે 8 - 6 કરીશું, ના કે -8 - 6. તો 8 - 6 કરી દો તો આન્સર તમારો આવી જાય 2. નાનો કૌંસ પૂરો, છગડીયો કૌંસ પૂરો અને મોટો કૌંસ પૂરો. હા, આ જે રેખા કૌંસ છે એ આટલે સુધી લંબાયેલું હોત તો આનો આન્સર શું આવી જાત? તો -8 અને -6 કરત અને જે જવાબ લખોત એ આપણે લખોત. પરંતુ જે રેખા કૌંસ છે એ 8 થી શરૂ થાય છે તો આપણે 8 - 6 કરીશું. તો આન્સર આવી જશે 2. ક્લિયર? તો આ આપણે ધ્યાન રાખવાનું છે આ વસ્તુ. ચલો, રેખાકંશ પૂરો. હવે આપણે નાનો કૌંસ સોલ્વ કરીશું. તો 4 - કૌંસની અંદર 6 - છગડીયા કૌંસની અંદર 12 - 10 માંથી 2 જાય તો શું વધે? 8 વધે. 10 માંથી 2 જાય તો 8 વધે. તો 8 લખી દીધા. છગડીયો કૌંસ પૂરો, મોટો કૌંસ પૂરો. 4 - હવે છગડીયો કૌંસ સોલ્વ કરો. તો 12 માંથી 2 જાય તો શું વધે? તો 12 માંથી 8 જાય તો શું વધે? તો 12 માંથી 8 જાય તો 4 વધે. ચલો, મોટો કૌંસ. 4 - 6 માંથી 4 જાય તો શું વધે? 2 વધે. ઓકે, ચલો, તો હવે આ લખવાની જરૂર નથી. મોટા કૌંસમાં શું આવ્યો? 2 આવ્યો. તો 4 માંથી 2 જાય તો આન્સર આપણો ફાઇનલ આવી જશે 2. ઓકે, તો આ એક્ઝામ્પલની અંદર જો સૌથી પહેલા આપણે રેખા કૌંસ સોલ્વ કર્યો, પછી નાનો કૌંસ, પછી છગડીયો કૌંસ, પછી મોટો કૌંસ અને છેલ્લે બાદબાકી. ક્લિયર? ઓકે, હવે ચોથા નંબરનો એક્ઝામ્પલ જુઓ. 9 +
1 ગુણ્યા 6 માઇનસ 3 ભાગ્યા 4 પ્લસ 2 ગુણ્યા 7 માઇનસ 6. હવે તમને એવું થાય કે સાહેબ ભાગાકારની અંદર આ ભાગાકાર જ છે. ઓકે, આ જોવા જઈએ તો આમ તો આ ભાગાકાર જ છે. તો સાહેબ સૌથી પહેલા ભાગાકાર કઈ રીતના સોલ્વ થાય? તો જો આની અંદર શું કરવાનું, આ ભાગાકાર નથી, આમ જોવા જઈએ તો ભાગાકાર છે, પરંતુ સૌથી પહેલા આપણે આ સોલ્વ કરવાનું અને આ સોલ્વ કરવાનું. એ સોલ્વ પણ આપણે ભાગુસભાના નિયમ પ્રમાણે જ કરવાનું અને છેલ્લે પછી આની અંદર ભાગાકાર લખીશું. ઓકે, તો આ જે છે ને આમ ભાગાકાર છે, પરંતુ આવી જો સિચ્યુએશન આવે છે જે ઉપર અને નીચે એટલે કે વ્યસ્ત પ્રમાણની સિચ્યુએશન આવે છે, તો એની અંદર આ વસ્તુ કઈ રીતના પહેલા લેશો તો એ વસ્તુ પહેલા પોસિબલ છે જ નહીં. ક્લિયર? તો સૌથી પહેલા આ સોલ્વ કરીશું અને આ સોલ્વ કરીશું પણ ભાગુસભાના નિયમ પ્રમાણે. ચલો હવે ઉપરની વાત કરીએ તો સૌથી પહેલા શું છે તો ભાગુસભામાંથી સૌથી પહેલા ગુણાકાર આવશે. ચલો તો 9 પ્લસ 6 એકા 6 માઇનસ 3. નીચે પણ ગુણાકાર સૌથી પહેલા સોલ્વ થશે તો 4 પ્લસ 7 દુ 14 માઇનસ 6. ભાગુસભા એટલે સૌથી પછી એના પછી શું આવશે, સરવાળો સોલ્વ કરવો પડશે. તો 9 પ્લસ 6 કરો તો આન્સર આવે 15 માઇનસ 3. નીચે 14 અને 4 એટલે કે 18, 18 માઇનસ 6. 15 માંથી 3 જાય તો 12 વધે, 18 માંથી 6 જાય તો પણ 12 વધે. તો આન્સર શું આવી ગયો, 1 તમારો ફાઇનલ આન્સર આવશે. વધીએ આગળ. ચલો 5મા નંબરનો એક્ઝામ્પલ જુઓ. 5.3 ભાગ્યા 2.4 ગુણ્યા 1.1 તૃતીયાંશ. ચલો આને સોલ્વ કરીએ. સૌથી પહેલા આ મિશ્ર છે એને આપણે અપૂર્ણાંકની અંદર કન્વર્ટ કરીએ. ચલો તો પાયો પાયો 25, 25 ને 3 28, તો 28 ભાગ્યા 5 ભાગાકાર એમના એમ. 5 દુ 10, 10 પ્લસ 4 એટલે કે 14, 14 ભાગ્યા 5 ગુણાકાર 1 દુ દુ અને 1 એટલે કે 3 ભાગ્યા 2. ચલો હવે શું કરીશું, આ ભાગાકારને આપણે ગુણાકારની અંદર કન્વર્ટ કરી નાખીશું. સૌથી પહેલા શું છે, ભાગુસભામાં ભા છે એટલે કે ભાગાકાર છે. તો મેં તમને કીધું હતું કે જ્યારે પણ આ ટાઈપનું આવે છે, મેં અપૂર્ણાંક વાળું ચેપ્ટરની અંદર કીધું હતું કે જ્યારે પણ ભાગાકાર આવે છે તો એને ગુણાકારની અંદર કન્વર્ટ કરી નાખવાનું. હવે ગુણાકારની અંદર કન્વર્ટ કરી નાખો તો શું થાય, તો ભાગાકારનો જો હું ગુણાકાર કરું છું તો જે પાછળની સંખ્યા છે એનું વ્યસ્ત થઈ જાય, તો 5 ઉપર જતા રહે અને 14 આવી જાય નીચે. ક્લિયર? ગુણ્યા 3 ભાગ્યા 2 એમના એમ. બસ હવે તો સિમ્પલ છે, સિમ્પ્લિફિકેશન કરવાનું છે. 5 5 જતા રહે. ઓકે, અહીંયા 14 વધ્યા છે, 2 વધ્યા છે, 3 છે અને 28 છે. ચલો તો 14 થી ભાગ ચલાવો, તો 14 થી ભાગ ચલાવો તો 14 દુ 28 થઈ જશે, 2 2 જતા રહેશે, તો વધ્યું શું, તો વધ્યું માત્ર 3. ક્લિયર? તો 3 તમારો આન્સર આવી જશે. ચલો 6થા નંબરનો એક્ઝામ્પલ જુઓ. 10 માઇનસ મોટા કૌંસમાં -3 પ્લસ 7 માઇનસ 9 એના ઉપર રેખા કૌંસ છે અને મોટો કૌંસ પૂરો. ચલો સૌથી પહેલા કામ શું કરીશું, રેખા કૌંસને સોલ્વ કરવાનો. ઓકે, તો રેખા કૌંસ આપણે સોલ્વ કરીએ. ચલો તો 7 માઇનસ 9 કરો, તો 7 માઇનસ 9 કરો તો -2 તમારો આવશે. શું આવશે, -2 તમારો જવાબ આવશે. ક્લિયર? હવે આ -2 છે અને આ પ્લસ છે, તો માઇનસ પ્લસ શું થઈ જાય, માઇનસ થઈ જાય. તો હું આ રીતના લખી શકું. ક્લિયર? તો આ રીતના લખ્યું છે. તો સિમ્પલ છે, જો 7 માંથી 9 જાય તો -2 વધે, તો હું -2 લખીશ, તો -3 અને -2 આ રીતના થયું. ક્લિયર? અને આ મોટો કૌંસ જે હતો એ આમના આમ પૂરો. ચલો 10 માઇનસ અહીંયા શું થશે, -5 થશે. શું થશે, -5. ચલો 10 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તો અહીંયા +5. ઓકે, તો 10 + 5 એટલે કે તમારો ફાઇનલ આન્સર આવી જશે 15. ચલો 7મા નંબરનો જુઓ. 4 + 4 ભાગ્યા 4. ઓકે, -1. સૌથી પહેલા ભાગુસભામાં સૌથી પહેલા ભાગાકાર સોલ્વ કરીશું. તો 4 પ્લસ, હવે 4 ભાગ્યા 4 કરો તો આન્સર શું આવે તમારો, 1 આવે. ઓકે, ચલો 4 ભાગ્યા 4 કરો તો 1 આવે. હવે સરવાળો કરીશું. 4 + 1 એટલે કે 5 - 4. તો 5 માંથી 4 જાય તો આન્સર શું તમારો આવી ગયો, 1 તમારો આન્સર આવી ગયો. ક્લિયર? ટૂંકમાં અહીંયા શું કરવાનું છે, ભાગુસભાના નિયમ પ્રમાણે તમારે જવાનું છે. ચલો 8મા નંબરનું જો. 5.2 તૃતીયાંશ ભાગ્યા અહીંયા ક્વેશ્ચન માર્ક આપેલો છે જે આપણે શોધવાનું છે. 5 ભાગ્યા ક્વેશ્ચન છે, ક્વેશ્ચન માર્ક શોધવાનો છે. તો ક્વેશ્ચન પૂર્ણાંક 5 ભાગ્યા 6 ઇઝ ઇક્વલ ટુ 2 છે. ક્લિયર? ચલો સૌથી પહેલા આપણે આ મિશ્ર છે એને અપૂર્ણાંકની અંદર કન્વર્ટ કરીશું. તો 5 તરી 15, 15 + 2 એટલે કે 17 ભાગ્યા 3. ભાગાકાર એમના એમ અત્યારે રાખીએ છીએ. ઓકે, હવે ક્વેશ્ચન છે, ક્વેશ્ચનની જગ્યાએ હું શું કરી દઉં છું, x મૂકી દઉં છું. ટૂંકમાં મારે x શોધવાનો છે. ઓકે, ક્વેશ્ચનની જગ્યાએ હું x મૂકી દઉં છું અને મારે x શોધવાનો છે. ચલો તો 6 × x કરો તો 6x +
5/6 જો અહીંયા કર્યું ને એ જ કર્યું આપણે જો અહીંયા શું થાય છે આ બંનેનો ગુણાકાર કરવાનો થાય પછી આનો સરવાળો કરીએ છીએ અહીંયા એ જ કરીએ છીએ ને 5 તરી 15 પ્લસ 2 એટલે કે 17/3 તો અહીંયા એ જ કર્યું 6 ગુણ્યા x એટલે કે 6x પ્લસ 5 તો ઉપર 6x પ્લસ 5 અને નીચે 6 એમના એમ લખ્યા ક્લિયર ચલો ઇઝ ઇક્વલ ટુ તમને આપેલા છે 2 ઓકે હવે શું કરીશું તો આ જે ભાગાકાર છે એને ગુણાકારની અંદર કન્વર્ટ કરી નાખીએ તો 17/3 ગુણાકાર કરી દઉં તો 6 ઉપર જતા રહેશે અને 6x પ્લસ 5 છે એ નીચે જતા રહેશે ઇઝ ઇક્વલ ટુ 2 હવે 6x પ્લસ 5 છે એને હું શું કરી દઉં કરતા બનાવી દઉં તો એને હું આ બાજુ લઈ જાઉં અને આ 2 છે એને નીચે લાવી દઉં ચલો તો 17/3 ગુણ્યા 6 અને આ 2 છે એને હું નીચે લાવી દઉં ઇઝ ઇક્વલ ટુ 6x પ્લસ 5 ક્લિયર ચલો હવે જેટલું ઉડતું એટલું ઉડાડી દો તો 3 દુ 6 થઈ જશે ઓકે તો અહીંયા શું વધ્યા 17 ઇઝ ઇક્વલ ટુ 6x પ્લસ 5 વધ્યા ચલો 5 ને તમે આ બાજુ લઈ જાઓ તો શું થાય 12 ઇઝ ઇક્વલ ટુ 6x તો x બરાબર શું થશે તો 12/6 એટલે કે 6 દુ 12 તો તમારો x બરાબર આવી જશે 2 મતલબ કે ક્વેશ્ચન માર્ક છે એ શું આવશે 2 તમારો આન્સર આવશે ચલો આની અંદર પણ x શોધવાનું તમને કીધેલું છે ચલો મિશ્ર છે એને અપૂર્ણાંકની અંદર કન્વર્ટ કરીએ તો 3 દુ 6 પ્લસ x ભાગ્યા 3 ભાગાકાર એમના એમ રાખું છું એજ ઓફ નાવ ચલો હું ગુણાકાર જ કરી નાખું છું તો ભાગાકારનો હું ગુણાકાર કરી દઉં તો અહીંયા શું થઈ જશે 6 ઉપર જતા રહેશે અને 5 નીચે આવી જશે ગુણાકારની અંદર 5/2 ઇઝ ઇક્વલ ટુ 8 છે ચલો હવે 6 પ્લસ x છે એને હું કરતા બનાવી દઉં છું તો બાકીનું બધું ક્યાં જતું રહેશે આ બાજુ તો 8 અને નીચેના 3 5 અને 2 છે એ આ બાજુ ઉપર જતા રહેશે 8 ની જોડે ક્લિયર ચલો અને ભાગાકારની અંદર શું વધ્યું 6 ગુણ્યા 5 વધ્યું ચલો તો અહીંયા 3 દુ 6 જતા રહે અને 5 એ પણ જતા રહે તો વધ્યું શું 6 પ્લસ x ઇઝ ઇક્વલ ટુ 8 વધ્યા તો x બરાબર શું થશે તો 6 પેલી બાજુ જશે તો આન્સર તમારો આવી જશે 2 ક્લિયર તો આની અંદર પણ આન્સર તમારો શું આવ્યો તો આન્સર તમારો 2 આવ્યો ક્લિયર સિમ્પલ જ છે ચલો વધી આગળ 10મા નંબરનું જોઈએ 8.7 માઇનસ મોટા કૌંસમાં 7.6 માઇનસ છગડિયા કૌંસમાં 6.5 માઇનસ નાના કૌંસની અંદર 5.4 માઇનસ 4.3 પ્લસ 2 નાનો કૌંસ પૂરો છગડિયો કૌંસ પૂરો મોટો કૌંસ પૂરો ચલો સિમ્પ્લિફિકેશન કરીએ સૌથી પહેલા શું કરીશું નાના કૌંસને સોલ્વ કરીશું ચલો તો 8.7 કૌંસમાં 7.6 માઇનસ છગડિયા કૌંસમાં 6.5 માઇનસ ઓકે સૌથી પહેલા જો આની અંદર સરવાળો પણ છે અને બાદબાકી પણ છે તો સૌથી પહેલા આપણે સરવાળો સોલ્વ કરીશું તો સરવાળો સોલ્વ કરો તો આની અંદર શું છે -4.3 પ્લસ 2 તો શું આવશે આન્સર -4.3 છે પ્લસ 2 છે તો તમે તરત કહેશો સાહેબ -2.3 આવશે ઓકે -4.3 માંથી તમે 2 બાદ કરી નાખો 2 બાદ કરી નાખો તો શું આવશે આન્સર સોરી અહીંયા 2 આવશે તો 2 બાદ કરી નાખો તો આન્સર 2.3 આવશે અને માઇનસ કેમ આવ્યો કારણ કે જે મોટું હોય એની નિશાની લાગે ક્લિયર ચલો તો માઇનસ તમારા 2.3 આવ્યા નાનો કૌંસ પૂરો છગડિયો કૌંસ પૂરો મોટો કૌંસ તમારો પૂરો ચલો હવે શું કરીશું આને સોલ્વ કરીશું હજુ નાના કૌંસની અંદર બાકી છે તો 8.7 માઇનસ મોટા કૌંસમાં 7.6 છગડિયા કૌંસમાં 6.5 ઓકે હવે માઇનસ છે હવે 5.4 માઇનસ 2.3 કરો 5.4 માઇનસ 2.3 કરો તો આન્સર શું આવશે તો આન્સર આવી જશે 3.1 શું આવશે 3.1 છગડિયો કૌંસ મોટો કૌંસ પૂરો હવે આપણે છગડિયો કૌંસ છે એને સોલ્વ કરીશું 7.6 માઇનસ હવે 6.5 છે એમાંથી 3.1 બાદ કરી નાખો તો શું આવશે 3.4 આવશે ક્લિયર ચલો હવે મોટો કૌંસ સોલ્વ કરીશું તો 7.6 છે એમાંથી 3.4 બાદ કરી નાખો તો આન્સર આવશે 4.2 ઓકે અને સિમ્પલ 8.7 છે એમાંથી 4.2 બાદ કરી નાખો તો તમારો આન્સર આવી જશે 4.5 ઓકે તો 4.5 તમારો ફાઇનલ આન્સર થશે વધી આગળ 11મા નંબરનું એક્ઝામ્પલ 3.6 ગુણ્યા 0.48 ગુણ્યા 2.5 ભાગાકારની અંદર શું છે 0.12 ગુણ્યા 0.09 ગુણ્યા 0.5 ઓકે કશું કરવાનું નથી જો શું કરવાનું સિમ્પલ 3.6 છે તો હું 36/10 લખી શકું 0.48 છે તો એને શું 48/100 લખી શકું 2.5 છે તો એને 25/10 લખી શકું ચલો હવે જો 0.12 છે
તો આને હું આ રીતના લખી શકું 12 અને જે 100 છે એ છેદનો છેદ ઉપર જતો રહેશે તો 100 ઉપર જતા રહેશે. ઓકે 0.09 તો 9 ભાગ્યા 100 લખી શકું. ઓકે અને 5 છે તો 5 ભાગ્યા 10 લખી શકો. ટૂંકમાં જો હું આ જે વસ્તુ છે આટલી વસ્તુ એ ક્યાં હતી? આના નીચે હતી, અહીંયા હતી. તો આમાં છેદનો છેદ ક્યાં જતો રહે? ઉપર જતો રહે. તો આવું જ બનશે. તમે જુઓ એક સ્ટેપ મેં ખાલી ગુપચાવ્યું છે. ક્લિયર? આઈ હોપ સો તમને ખ્યાલ તો આવ્યો હશે. ચલો જેટલા જીરો ઉડતા હોય ઉડાડી દો. તો 1 2 3 અને 4. તો 1 2 3 અને 4 જીરો ઉડી ગયા. ચલો તો 12 ચોક 36 થઈ જશે અને 9 ચોક 48 થઈ જશે. પાયો પાયો 25 થઈ જશે. તો વધ્યું શું? તો 4 ચોગું 16 ગુણ્યા 5 ગુણ્યા 10 એટલે કે 50. તો 16 ગુણ્યા 50 વધ્યા તો તમારો આન્સર આવી જશે 800. 16 5 80 તો 800 તમારો ફાઇનલ આન્સર આવશે. ક્લિયર? આઈ હોપ સો સિમ્પલ જ છે, કશું કર્યું નથી. ઓકે તો જ્યારે પણ પોઈન્ટ વાળા હોય તો એના ભાગે 10 કરીને તમે આ રીતના સિમ્પ્લિફાય કરી શકો છો. વધી આગળ. હવે આ ટાઈપના એક્ઝામ્પલ તમને એક્ઝામની અંદર બહુ જ પૂછાય છે. ઓકે તો આને આપણે કઈ રીતના સોલ્વ કરીશું એ પણ આપણે જોઈએ. ચલો સૌથી પહેલા શું કરવાનું, જો આ તમને આ રીતના એક બ્રિજ આપેલો છે, આ રીતના સ્ટેપ આપેલા છે, તો તમારે શરૂઆત છે ને અહીંયાથી કરવાની, સોલ્વ કરવાની. ઓકે આ જગ્યાએથી સોલ્વ કરવાનું છે અને ધીમે ધીમે તમારે ઉપર જવાનું છે. ચલો સૌથી પહેલા આપણે ઉપરનું અને નીચેનું, ઓકે આ વચ્ચે નિશાની છે તો ઉપરનું આપણે સોલ્વ કરીએ અને સાથે સાથે થોડું થોડું નીચેનું પણ સોલ્વ કરતા જઈશું. ચલો હું અહીંયા લખું છું. ચલો અહીંયા તમે મિશ્ર છે એને અપૂર્ણાંકમાં ફેરવો તો 3 દુ 6, 6 પ્લસ 1 એટલે કે 7, તો 7 ભાગ્યા 3 માઇનસ 11 એકા 11 પ્લસ 2 એટલે કે 13, 13 ભાગ્યા 11. ઓકે તો 13 ભાગ્યા 11 થશે. ચલો હવે નીચે છે, નીચે કઈ રીતના સોલ્વ કરવાનું? અહીંયાથી શરૂઆત કરવાની છે. તો 3 પ્લસ 1 ભાગ્યા 3 પ્લસ 1 ભાગ્યા અહીંયા તમને શું આપેલું છે? 3 પ્લસ 1/3 આપેલું છે. હવે જો હવે શું કરવાનું? જો આ રીતના આપેલું છે તો અહીંયા શું કરીશું? આ પણ મિશ્ર છે તો 3 તરી 9, 3 તરી 9 પ્લસ 1 એટલે કે 10 ભાગ્યા 3. તો આની જગ્યાએ હું શું લખી શકું? 10 ભાગ્યા 3 લખી શકું. યસ કે નો? અને આ 3 છેદનો છેદ ક્યાં જતો રહે? અંશમાં જતો રહે. તો આ 3 ને હું ક્યાં લઈ જાઉં છું? ઉપર લઈ જાઉં છું. તો હું આ રીતના લખું છું તો અહીંયા શું આવી જશે? 3 આવી જશે. ક્લિયર? આ તમારું એક સ્ટેપ પૂરું. ચલો હજુ આપણે આગળ વધીએ છીએ. અહીંયા 7 ભાગ્યા 3 છે. ઓકે માઇનસ 11 ભાગ્યા, ચલો આને હું ગુણાકાર કરી નાખું તો 11 અને 3 છે તો શું કરી દઉં? તો આને પણ હું સિમ્પ્લિફાય સાથે સાથે કરતા રહીએ ઉપરને પણ. ચલો તો હું શું કરું? તો 11 ને અહીંયા ગુણાઈ દઉં. ઓકે લસા લઈ લઈએ તો 11 ને ઉપર ગણાવો એટલે 77 માઇનસ 13 તરી શું થઈ જાય? 39 ભાગ્યા 11 તરી શું થઈ જશે? 33. તો ઉપરનું કામ પૂરું તમારું. ચલો હવે નીચે આવી જાઓ પાછા. તો અહીંયા શું હતું? 3 હતું. ઓકે અહીંયા 3 છે પ્લસ, ઓકે આ રીતના 3 છે પ્લસ 1 ભાગ્યા અહીંયા શું છે? જો અહીંયા આનું સિમ્પ્લિફાય કરું છું તો 10 તરી 30, 30 પ્લસ 3 એટલે કે 33, 33 ભાગ્યા 10. તો આની જગ્યાએ હું 33 ભાગ્યા 10 આ રીતના લખી શકું. હવે છેદનો છેદ ક્યાં જાય? અંશની અંદર જતો રહે. યસ કે નો? તો આ 10 ને હું ક્યાં લઈ જાઉં છું? ઉપર લઈ જાઉં છું. તો હું 10 અહીંયા લખી દઉં છું. ઓકે 10 ને ક્યાં લઈ જાઉં છું? અહીંયા લખી દઉં છું. આ કેમ આમ થાય છે? ઓકે ક્લિયર? ચલો તો આઈ હોપ સો આટલે સુધી ક્લિયર થઈ ગયું હશે. ઓકે હવે અહીંયા પણ શું કરી દઈશ? હું લસા લઈ લઈશ. ચલો તો ઉપર શું છે? 77 માઇનસ 39. તો 77 માંથી તમે 39 બાદ કરો તો ઉપર આવી જશે 38 ભાગ્યા 33. હવે નીચેની વાત કરીએ તો 33 તરી 99, 99 પ્લસ તમે 10 કરો તો આવશે 109 અને 109 ભાગ્યા 33 છે. હવે જો આ છેદ અને આ છેદ તમારો જતો રહેશે તો તમારો ફાઇનલ આન્સર આવશે 38 ભાગ્યા 109. ક્લિયર? આમાં મેં એક સ્ટેપ ગુપચાવ્યું છે. જુઓ 38 છે અને 33 નીચે જતા રહેશે. અહીંયા 109 છે. ઓકે અને 33 આના જે 33 છે એ ઉપર જતા રહેશે. 33 જતા રહેશે તો તમારો 38 ભાગ્યા 109 તમારો ફાઇનલ આન્સર આવશે. ઓકે તો બહુ આમ જોવામાં આમ કહેવાય કે બીક લાગે એવું છે, બાકી આમાં કઈ છે નહીં. ઓકે જો તમને મિશ્રમાંથી અપૂર્ણાંકની અંદર કન્વર્ટ કરતા આવડતું હોય તો સિમ્પલ જ છે, કઈ ખાસ આમાં છે જ નહીં. ઓકે સિમ્પલ સ્ટેપ બાય સ્ટેપ તમારે જવાનું છે. ચલો હજુ આપણે એક એક્ઝામ્પલ ગણાવીએ જેથી આ ટાઈપના એક્ઝામ્પલ તમારા અહીંયા પૂરા થાય. એટલે કે હજુ તો બાકી છે ચેપ્ટર પણ આ ટાઈપ તમારો પૂરો થઈ જાય. ચલો 35.7 માઇનસ કૌંસની અંદર 3 પ્લસ 1 ભાગ્યા 3 પૂર્ણાંક પ્લસ 1/3 કૌંસ પૂરો, બીજો કૌંસ ચાલુ થયો એમાં 2 પ્લસ 1 ભાગ્યા 2 પ્લસ 1/2 આ ટાઈપનો એક્ઝામ્પલ આપેલો છે. જોતા બીક લાગે બાકી કઈ છે નહીં. ચલો
સૌથી પહેલા શું કરીશું તો 3 પ્લસ છે. હવે અહીંયા સોલ્વ કરો તો 3 તરી 9 પ્લસ 1 એટલે કે 10 ભાગ્યા 3. ઓકે, તો અહીંયા 1 ભાગ્યા અહીંયા નીચે શું થશે 10 ભાગ્યા 3 થશે. તો આ 3 ક્યાં જતા રહેશે ઉપર જતા રહેશે. તો હું ડાયરેક્ટ લખી દઉં છું અહીંયા 3 છે એને હું ઉપર લખી દઉં છું. ક્લિયર? ચલો અહીંયા 2 પ્લસ 1 ભાગ્યા અહીંયા શું થશે 2 દુ 4 પ્લસ 1 એટલે કે 5 ભાગ્યા 2. ઓકે, અને આ 2 ક્યાં જતા રહેશે ઉપર જતા રહેશે. તો હું ડાયરેક્ટ લખી દઉં છું અહીંયા 2. ક્લિયર? ચલો 35.7 માઇનસ. ઓકે, અહીંયા શું થશે તો 10 તરી 30 30 પ્લસ 3 એટલે કે 33 ભાગ્યા 10 થશે. ઓકે, માઇનસ અહીંયા શું થશે 5 દુ 10 10 પ્લસ 2 એટલે કે 12 ભાગ્યા 5 થશે. ક્લિયર? ચલો હવે જે અપૂર્ણાંક છે એને હું શું કરી દઉં બાદબાકી કરી નાખું. શું કરી નાખું બાદબાકી કરી નાખું. હવે મારી જોડે 3 વસ્તુ છે. ઓકે, તો હું આ 2 વસ્તુથી ગમે તે 2 વસ્તુથી તમે કરી શકો. ઓકે, તમારો જવાબ તો સેમ જ આવવાનો છે કારણ કે બંને બાદબાકી જ છે. ક્લિયર? જો સરવાળો બાદબાકી હોય તો તમારે પહેલા સરવાળો કરવો પડે પછી બાદબાકી કરવી પડે ભાગુ સભાના નિયમ પ્રમાણે. પણ અહીંયા બંનેમાં ઓકે તમારી શું છે બાદબાકી છે તો તમે ગમે તે વસ્તુ કરી શકો છો. તો હું શું કરું છું તો આ બંનેની શું કરી દઉં બાદબાકી કરી દઉં. આ બંનેની શું કરી દઉં બાદબાકી. તો ચલો આ રીતના હું કરી દઉં છું. ઓકે, અને 12 ભાગ્યા 5 હું આને કૌંસમાં લઈ લઉં છું. ચલો ઓકે, તો 35.7 માઇનસ. ઓકે, અહીંયા શું કરી દઈશ તો 10 અને 5 નો તમે લસા લેશો તો શું આવશે 10 આવશે. 33 એમના એમ રહેશે કારણ કે એના નીચે 10 છે અને 12 ના ભાગ્યા 5 છે એટલે કે મારે 2 ગુણાવવા પડશે. ઓકે, તો 12 દુ શું થઈ જશે 24 થઈ જશે. આઈ હોપ સો લસા લેતા તો તમને આવડતો હશે. ઓકે, જો 10 અને 5 નો લસા લઈ લો તો 10 અને 5 નો લસા લેશો ને તો 10 આવશે. ઓકે, બાકી તમે એવું પણ કરી શકો. જો મારે અહીંયા 10 છે અને મારે અહીંયા આ બાજુ પણ 10 બનાવવા હોય તો ઉપર અને નીચે હું 2 વડે આ રીતના ગુણાઈ દઉં. તો નીચે 10 થઈ ગયા અને ઉપર 12 દુ 24 તો 12 દુ 24 થઈ ગયા અને નીચે 5 દુ 10 તો 10 બંને બાજુ થઈ ગયા. તો આ રીતના પણ તમે વિચારી શકો છો. ક્લિયર? ચલો તો 33 માઇનસ 24 ભાગ્યા 10. ચલો અહીંયા આવી જાઓ પાછા. તો 35.7 માઇનસ 33 માંથી 24 તમે બાદ કરી નાખો. તો 33 માંથી 24 બાદ કરશો તો 9 ભાગ્યા 10. ઓકે, તો 35.7 હવે 9 ભાગ્યા 10 ને હું પોઈન્ટની અંદર લખવું હોય તો આપણે 0.9 લખી શકીએ. ક્લિયર? તો 35.7 માંથી 0.9 તમે બાદ કરો તો આન્સર આવી જાય 34.8. ક્લિયર? ઓકે, હવે જો અમે તમને 13 એક્ઝામ્પલ કરાવ્યા. શું આ 13 એક્ઝામ્પલમાંથી કંઈક તમારા એક્ઝામની અંદર પૂછાશે? ના. જો આવો ને આવો સેમ પૂછાય એ બહુ રેર કેસની અંદર બની શકે, બાકી તમને કોઈ પણ પૂછાઈ શકે. હવે જો આની અંદર મેં શું યુઝ કર્યું છે લોજિક જ યુઝ કર્યું છે ને. આની અંદર કોઈ સૂત્ર છે નથી. આની અંદર કોઈ એવી ફોર્મ્યુલા છે કે જેનાથી સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરી શકો? ના. તમારે ખાલી એટલું યાદ રાખવાનું ભાગુ સભાનો નિયમ. જ્યારે પણ ભાગાકાર ગુણાકાર સરવાળો બાદબાકી હોય તો પહેલા ભાગાકાર કરીશું પછી ગુણાકાર પછી સરવાળો પછી બાદબાકી અને કૌંસ હોય તો પહેલા કૌંસ સોલ્વ કરીશું. મતલબ કે આગળ જે મેં બોર્ડમાસનો નિયમ ચલાવ્યો આ બોર્ડમાસના નિયમ પ્રમાણે તમારે એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. હવે આની અંદર ગમે તે રકમ તમને આપી જાય. હવે આનું ખાલી સિમ્પ્લિફિકેશન જ કરવાનું છે. આમાં કોઈ મોટું રોકેટ સાયન્સ તો છે જ નહીં. તમને કોઈ પણ XYZ કોઈ પણ એક્ઝામ્પલ આપે તમારી જે સ્ટેપ છે એ સ્ટેપને ફોલો કરવાનું છે અને જે દાખલા છે એને સિમ્પલ સોલ્વ કરવાના છે. બસ બીજું આમાં કંઈ છે નહીં. ઓકે, તો આ પહેલો પ્રકાર છે એ તમારો પૂરો થયો. હવે આપણે બીજા એવા પ્રકારની વાત કરીશું જેની અંદર સૂત્રોના મદદથી તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકો. હવે ધ્યાનથી જોશો ને તો આ એક્ઝામ્પલ જોવામાં તમને ભયાનક લાગી શકે. જેમ કે 38 નો વર્ગ માઇનસ 18 નો વર્ગ છે. તો સૌથી પહેલા તમારે 38 નો વર્ગ કરવાનો પછી તમારે 18 નો વર્ગ કરવાનો અને બંનેની બાદબાકી કરવાની. તો એ રીતના પણ થાય. પરંતુ જો તમને સૂત્રો ખબર હોય તો સૂત્રોની મદદથી આ વસ્તુ આસાનીથી સોલ્વ થાય. જેમ કે તમે 15મા નંબરના એક્ઝામ્પલને સોલ્વ કરવા જાઓ તમારી રીતની પ્રોફેશનલ રીતની, મતલબ કે સમજી લો કે પેલા 9.5 નો વર્ગ શોધો પછી 3.5 નો વર્ગ શોધો ઉપર એની બાદબાકી કરો નીચે 9.5 માઇનસ 3.5 કરો તો જવાબ આવે. પણ ટાઈમ કેટલો બધો વ્યસ્ત થાય તમારો. ઓકે, તો વેસ્ટ ના થાય એના માટે આ સૂત્રો છે એ સૂત્રો તમારે ખબર હોવા જોઈએ જેથી આ સૂત્રનો ઉપયોગ તમે આ એક્ઝામ્પલની અંદર સોલ્વ કરી શકો. કારણ કે એક્ઝામિનરને પણ ખબર છે કે જો 9.5 નો વર્ગ કરવામાં બહુ ટાઈમ લાગે, 3.5 નો વર્ગ કરવામાં પણ બહુ ટાઈમ લાગે અને એક્ઝામિનરને ખબર છે કે ભાઈ આ છોકરાને જો આ રીતના કરશે તો એ નહીં આવડે. મતલબ કે એ ટાઈપનું જો એને ખબર નહીં હોય સૂત્ર તો એનો ટાઈમ વેસ્ટ થવાનો છે. તો તમારે લોજિક શું યુઝ કરવાનું છે કે આ લોજિક યુઝ કરવાનું છે કે આ રીતના તમારે સોલ્વ કરવાનું છે.
ક્લિયર? ચલો, તો એ રીતના તમને સેટ કરીને જ એક્ઝામ્પલ આપેલું હશે. જેમ કે અહીંયા તમે પહેલો ચલો હું તમને પહેલા સૂત્રો છે એ સમજાવી દઉં. સૂત્રો શું કહે છે? જો a માઇનસ બી નો વર્ગ હોય તો a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર થાય. આ તો આપણે જ્યારે 10મા 12માનું ગણિત ભણતા હતા તો એની અંદર આ બધું આવતું હતું. ક્લિયર? પછી a પ્લસ બી નો વર્ગ હોય તો a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર થાય. પછી a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર હોય તો a માઇનસ બી a પ્લસ બી થાય. a ક્યુબ પ્લસ ઘન હોય એને ક્યુબ પણ કહેવામાં આવે તો a ક્યુબ પ્લસ બી ક્યુબ હોય તો a પ્લસ બી a સ્ક્વેર માઇનસ ab પ્લસ બી સ્ક્વેર થાય. a ક્યુબ માઇનસ બી ક્યુબ હોય તો a માઇનસ બી a સ્ક્વેર પ્લસ ab પ્લસ બી સ્ક્વેર થાય. a પ્લસ બી નો ક્યુબ હોય તો a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ 3ab a પ્લસ b અને a માઇનસ બી નો ઘન હોય તો a નો ઘન માઇનસ b નો ઘન માઇનસ 3ab a માઇનસ b અને a પ્લસ b પ્લસ c ઓકે એનો વર્ગ હોય, અહીંયા વર્ગ છે તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca. ઓકે, આમાંથી જે મેન એક્ઝામ્પલ છે મતલબ કે જે યાદ રાખવાના છે એ તમારે આ છે, પછી એક આ છે, ઓકે, અને એક આ છે. તો મેં તમને કીધું એમ 1 2 અને આ 3 એટલે કે અહીંયા જો આ બે સરખા છે તો આની અંદર સરવાળો હોય તો અહીંયા બધી જગ્યાએ સરવાળો હોય, ખાલી અહીંયા બાદબાકી આવે અને અહીંયા બાદબાકી હોય તો અહીંયા સરવાળો આવે છે. ઓકે, એ તમારે યાદ રાખવાનું છે. આ મેઇન સૂત્રો છે. આ 4 સૂત્રો તમારે યાદ રાખવાના છે મેઇન, જેનાથી સૌથી વધારે એક્ઝામ્પલ બને છે. જો સૌથી પહેલો એક્ઝામ્પલ તમે જુઓ, 38 નો વર્ગ માઇનસ 18 નો વર્ગ. આની અંદર એ સૂત્રનો ઉપયોગ કઈ રીતના કરી શકાય? તો તમને આ રીતના યાદ રાખો કે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર છે કે નહીં? ઓકે, જેમાં a બરાબર 38 છે અને b બરાબર તમારા 18 છે. તો તમે આવું કરી શકો કે 38 માઇનસ 18 અને 38 પ્લસ 18, કારણ કે આપણે આગળ સૂત્રની અંદર તમે જુઓ કે a નો સ્ક્વેર માઇનસ b નો સ્ક્વેર હોય તો a માઇનસ b અને a પ્લસ b થાય, આવું સૂત્ર કહે છે. તો તમે આ વસ્તુ કરી શકો કે 38 માઇનસ 18 અને 38 પ્લસ 18. તો જો તમારી કેટલી મહેનત બચી જાય. પહેલા તમારે 38 નો વર્ગ કરવાનો હોય, પછી 18 નો વર્ગ કરવો પડે અને પછી બાદબાકી કરવી પડે. એની અંદર સિમ્પલ શું થઈ ગયું તમારો 38 માઇનસ 18 કરી દો અને 38 પ્લસ 18 કરી દો, બસ બંનેનો ગુણાકાર કરી દો. ચલો, તો 38 માંથી તમે 18 બાદ કરી નાખો તો શું આવે? તો 20 આવે અને 38 પ્લસ તમે 18 કરી દો તો આવે 56. ઓકે, 56 દુ શું થાય? 112 થાય, પાછળ એક મીંડું, તો 1120 તમારો આન્સર આવી ગયો. ચલો, હવે આ જુઓ તમને 9.5 નો વર્ગ માઇનસ 3.5 નો વર્ગ, ભાગાકારની અંદર 9.5 માઇનસ 3.5. હવે જો આ સિમ્પલ કઈ રીતના સોલ્વ થાય? આને a ગણી લો, આને b ગણી લો, તો a નો વર્ગ અને b નો વર્ગ. તો અહીંયા જે સૂત્ર યુઝ કર્યું એ જ કરો કે 9.5 માઇનસ 3.5, 9.5 પ્લસ 3.5. ક્લિયર? આવું સૂત્ર કહે છે કે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર હોય તો a પ્લસ બી a માઇનસ બી અને નીચે શું છે? 9.5 માઇનસ 3.5. ચલો, હવે જુઓ 9.5 માઇનસ 3.5 ઉપર પણ છે અને નીચે છે, ઉડી ગયા. વધ્યું શું? 9.5 પ્લસ 3.5. બોલો, હવે આનું તો તમે ઇઝીલી તમે કહી શકો કે ભાઈ 9.5 છે પ્લસ 3.5 છે તો 9 અને 3 12 અને અડધો અડધો 1 એટલે કે 13 તમારો આન્સર આવી ગયો. ઓકે, તો કેટલો ઇઝીલી તમે આ દાખલો સોલ્વ કરી નાખ્યો. યાદ રાખજો, એક્ઝામિનરને પણ ખબર છે કે તમારા જોડે કેલ્ક્યુલેટર નથી તો તમને આ રીતના સેટ કરીને જ આપેલું હશે. તમારે ખાલી એટલું લોજિક યુઝ કરવાનું છે કે આ ટાઈપના સૂત્રો છે એને તમે કઈ રીતના યુઝ કરી શકો. જો હજુ આપણે એક એક્ઝામ્પલ ગણાવીએ, 0.25 ગુણ્યા 0.25 માઇનસ 0.24 ગુણ્યા 0.24. હવે જે લોકોને સૂત્ર ખબર ના હોય તો એ તો શું કરશે? પહેલા 0.25 ગુણ્યા 0.25 કરશે, પછી 0.24 ગુણ્યા 0.24 કરશે, પછી ભાગા બંનેની બાદબાકી કરશે, નીચે પછી ભાગાકારમાં 0.49 છે એ બધું કરશે. તેના કરતાં તમે એટલું ખબર પડે કે ભાઈ આ a છે અને આ a છે એટલે કે અહીંયા a સ્ક્વેર છે અને આ b અને b એટલે કે અહીંયા b સ્ક્વેર છે. તો હું શું કરી શકું? a માઇનસ b a પ્લસ b, તો 0.25 પ્લસ 0.24, 0.25 માઇનસ 0.24, ભાગાકારની અંદર શું છે? 0.49 છે. ચલો, હવે 0.25 પ્લસ 0.24 કરશો તો શું આવશે? 0.49 આવશે, ગુણ્યા અહીંયા શું આવશે? 0.25 માઇનસ 0.24 છે તો અહીંયા આવશે 0.01. ભાગાકારની અંદર શું છે? 0.49 છે. ચલો, આ બંને ઉડી ગયા. વધ્યું શું? તો 0.01 તમારો ફાઇનલ આન્સર આવશે. ઓકે, તો કેલ્ક્યુલેટર વગર ઇઝીલી તમે આ ટાઈપના દાખલા છે એ સોલ્વ કરી શકો. ચલો, વધીએ છીએ આગળ. હવે વાત કરીએ પ્રકાર નંબર 2, જેની અંદર આવે છે સ્ટાન્ડર્ડ દાખલા.
હવે જો આ દાખલા છે ને જો કોઈએ વાંચ્યા ના હોય, મતલબ કે કદીક જોયા જ ના હોય તો એને આ દાખલા છે ને આવડવાના જ નથી, ક્યારે પણ એ ગણી જ નહીં શકે. પરંતુ આની અંદર એટલું સિમ્પલ છે, આ દાખલાની અંદર એટલું આમાં કઈ છે જ નહીં ગણવા જેવું. ઓકે, તમે ઇઝીલી સોલ્વ કરી શકો. જો જેમ કે પ્રકાર નંબર 2 સ્ટાન્ડર્ડ દાખલા, જેની અંદર તમને આવું આપેલું છે કે √20 પ્લસ √20 પ્લસ √20 અપ ટુ ઇન્ફિનિટી. ઓકે, આ ઇન્ફિનિટી આપવું જરૂરી છે. તો આ રીતના ઇન્ફિનિટી સુધી તમને ખેંચવાનું કહે છે. તમને કહે છે કે આનો જવાબ શું આવે. હવે તમને ઓપ્શનની અંદર ઘણા બધા જવાબ આપેલા હોય, તો હવે આને તમે જોવો તો તમને કઈ ટપ્પો પડે જ નહીં કે ભાઈ આને સોલ્વ કઈ રીતના કરવાનું, કે √20 છે પછી √20 હોય. જો હવે આની અંદર જો શોર્ટકટ મેથડ તમને કહું, શું કરવાનું, જો જેની અંદર જે આંકડો આપેલો હોય તો એના બે એવા ગુણાંક શોધવાના જે ક્રમિક હોય. જે આંકડો આપેલો હોય એના આપણે એવા બે ગુણાંક શોધીશું જે ક્રમિક હોય. જેમ કે 20 છે તો તમને ખબર છે કે ભાઈ 5 ચોક 20 થાય, 5 ગુણ્યા 4 કરો તો તમારો 20 આન્સર આવે. ક્લિયર? અને આ ક્રમિક પણ છે, જો 4 અને 5. યસ કે નો? 5 4 ક્રમિક છે. ક્લિયર? ક્રમિક સંખ્યા છે, 4 પછી 5 આવે. ચલો, તો તમારે એવા બે ગુણાંક, જો 20 ના ગુણાંકો ઘણા બધા હોઈ શકે, 10 દુ 20 પણ થાય. ઓકે, 5 ચોક 20 પણ થાય, પછી ઘણી બધી રીતના થઈ શકે. ઓકે, પણ તમારે એવા બે ગુણાંકો શોધવાના છે જે ક્રમિક હોય. તો 10 દુ 20 નહીં લઈએ, કેમ? કારણ કે ગુણાંક ક્રમિક નથી, ગુણાકાર છે પણ ક્રમિક નથી. પણ 5 ચોક 20 છે એ શું છે? ક્રમિક છે. અને તમને એ રીતના જ આંકડો અહીંયા આપેલો હશે જેના બે ક્રમિક ગુણાંક મળી શકે. ફરીથી રિપીટ કરું છું, તમને અહીંયા એવો જ આંકડો આપેલો હશે જેના બે ક્રમિક ગુણાંક મળી શકે. ઓકે, હવે શું કરવાનું? બે ક્રમિક ગુણાંક મળી ગયા. હવે જોવાનું કે ભાઈ અહીંયા પ્લસ છે કે માઇનસ છે. જો પ્લસ હોય તો જે મોટો હોય એ તમારો જવાબ. તો 5 અને 4 માં મોટું શું છે? 5 છે, તો આનો જવાબ આવી જશે 5. બસ આ તમારો જવાબ આવી ગયો, આમાં કશું કરવાની જરૂર નથી. તો આ 5 તમારો જવાબ. ચલો બીજો એક્ઝામ્પલ જુઓ, 42 પ્લસ √42 પ્લસ √42 અપ ટુ ઇન્ફિનિટી. હવે 42 ના એવા બે ગુણાંક શોધો, ઓકે, જેનો ક્રમિક હોય અને એનો ગુણાકાર 42 થતો હોય. ક્રમિક ગુણાંક શોધવાના છે. તો તમે તરત જ કહેશો સાહેબ 6 × 42, 6 × 42. ઓકે, હવે અહીંયા સરવાળો છે કે બાદબાકી? જો સરવાળો હોય તો અહીંયા જે મોટું છે એ તમારે લઈ લેવાનું. તો મોટી સંખ્યા 7 છે, તો તમારો ફાઇનલ આન્સર આવી ગયો 7. જો અહીંયા બાદબાકી હોય તો જે નાનું હોય એ તમારો જવાબ. ઓકે, જો અહીંયા પ્લસની જગ્યાએ માઇનસ હોત તો આ બંનેમાંથી જવાબ તમારો 6 આવી જાય, કારણ કે જે નાનું હોય તમારે જવાબ લઈ લેવાનો. પરંતુ પ્લસ છે તો આપણે જે મોટું હોય એ તમારો જવાબ થઈ જશે. ચલો વધીએ આગળ. ત્રીજા નંબરનો જો 56 √56 માઇનસ √56 માઇનસ √56 અપ ટુ ઇન્ફિનિટી. હવે 56 ના તમારે બે ક્રમિક ગુણાંક શોધવાના છે. ચલો તો શું આવશે? તો 7 × 56 થાય, 7 × 56 થશે. ચલો તો 7 × 56 થયા. તો મને એમ કહો કે ભાઈ 7 અને 8, 7 અને 8. તો 7 અને 8 માં નાનું કોણ છે? કારણ કે અહીંયા માઇનસ છે, તો એ તમે તરત કહેશો સાહેબ 7 નાનું છે, તો આનો આન્સર આવી જશે 7. શું આવી જશે? 7 આનો આન્સર આવશે. ચલો 72 છે, √72 માઇનસ √72 માઇનસ √72 અપ ટુ ઇન્ફિનિટી. ચલો તો 72 ના બે ક્રમિક ગુણાંક શોધો. તો 8 × 9 = 72, 8 × 9 = 72 થાય. ચલો હવે માઇનસ છે, તો માઇનસ છે તો જે નાનો હોય એ તમારો જવાબ. તો 8 નાનો છે, તો આનો 8 તમારો જવાબ આવે. તો બોલો ખ્યાલ આવ્યો કે નહીં? હવે આના કોઈ વધારે એક્ઝામ્પલ કરાવવાની જરૂર નથી. સિમ્પલ તમે જો શું કરવાનું કે આ ટાઈપના એક્ઝામ્પલ આપેલા હોય જેમાં √20 કોઈ સંખ્યા આપેલી હોય અંડરરૂટની અંદર અને એ ઇન્ફિનિટી સુધી જતી હોય, તો એની અંદર કશું કરવાનું નહીં. એ જે સંખ્યા આપેલી હોય એના બે ક્રમિક ગુણાંક શોધવાના. અને યાદ રાખજો, તમને એવી જ સંખ્યા આપેલી હશે જેના બે ક્રમિક ગુણાંક મળતા હોય. તમે કોઈ પણ એકેડમીની બુક પકડી લો, કોઈ પણ પબ્લિશરની બુક પકડી લો, એની અંદર આ ટાઈપના દાખલા જોજો, એની અંદર એવી સંખ્યા જ આપેલી હશે જેના બે ક્રમિક ગુણાંક મળતા હોય. ઓકે, બે ક્રમિક ગુણાંક શોધી લીધા. હવે જો સરવાળો હોય તો જે મોટો હોય, ક્રમિક ગુણાંકની અંદર જે મોટો આવ્યો એ તમારો જવાબ, અને માઇનસ હોય તો જે નાનો હોય એ તમારો જવાબ. ક્લિયર? ચાલો ઓકે, હવે ગુણાકારની વાત કરીએ. જો સરવાળો બાદબાકીમાં તમને ખબર પડી ગઈ. હવે ગુણાકાર હોય તો શું કરવાનું? મતલબ કે એ જો √13 છે, અહીંયા ગુણાકાર છે, √13 અહીંયા ગુણાકારની અંદર √13 અપ ટુ ઇન્ફિનિટી જાય છે, ગુણાકાર છે. તો શું કરવાનું? જો ગુણાકારની અંદર યાદ રાખજો, ઇન્ફિનિટી સુધી જતું હોય તો જે આંકડો હોય એ જ તમારો જવાબ. તો આનો આન્સર 13 એટલે કે 13 જ આવશે. અને આનો આન્સર શું આવશે? તો આનો આન્સર 89 આવશે. યાદ રાખવું, જો ગુણાકાર આપેલો હોય અને ઇન્ફિનિટી સુધી જતું હોય આ રીતના અંડર રૂટ, તો જે આંકડો હોય અંદર
એ જ આંકડો તમારો જવાબ. સરવાળા બાદબાકીની અંદર તો મેં તમને સમજાવી દીધું કે આ વસ્તુ કરવાની, જો ગુણાકાર આપેલો હોય તો એની અંદર આ વસ્તુ કરવાની. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે સાહેબ ગુણાકાર આપેલો હોય અને ઇન્ફિનિટિવ સુધી ન જતું હોય, જેમ કે આ રીતના અહીંયા તમે જુઓ કે √20 છે, √20 છે અને √20 છે. હવે આ ઇન્ફિનિટિવ સુધી નથી, 3 જ છે, 3 સુધી જઈને પછી અટકી ગયું છે. જો ઇન્ફિનિટિવ સુધી જાત તો આનો ડાયરેક્ટ આન્સર આવી જાત ભાઈ 20, પરંતુ ઇન્ફિનિટિવ સુધી નથી જતું, માત્ર ને માત્ર 3 વખત કે 4 વખત રિપીટ થાય છે અને પછી આ સિરીઝ અટકી જાય છે. તો એવા દાખલાની અંદર આન્સર શું આવશે? તો આવા દાખલાની અંદર આન્સર આવશે a⁻n, જેમાં a શું છે? તો આની અંદર જે સંખ્યા છે એ તમારી a છે, તો આની અંદર આન્સર તમારો આવશે 20⁻n. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય સાહેબ n નો મતલબ શું? તો n એટલે શું થશે? તો n બરાબર થશે 2c - 1 ભાગ્યા 2c. હવે આ c શું આવી? તો યાદ રાખજો c એટલે કેટલી વખત આ રિપીટ થાય છે? તો 20 છે એ તમારો 3 વખત રિપીટ થાય છે, તો 2⁻³ - 1 ભાગ્યા 2⁻3. ચલો તો 2 ની 3 ઘાત કરો તો શું આવે? 8 - 1 ભાગ્યા 8. તો તમારો આન્સર શું આવશે? 7 ભાગ્યા 8. તો આ 7 ભાગ્યા 8 શું આવ્યો? તમારો n આવ્યો. તો આનો ફાઇનલ આન્સર કહીએ તો 20⁻7 ભાગ્યા 8. તો આ તમારો ફાઇનલ આન્સર છે. ઓકે, તો તમને ખબર ના પડી, ચલો હું શાંતિથી સમજાવું છું શું કરી. જો જ્યારે પણ ગુણાકારની અંદર આ રીતના સિરીઝ આપેલી હોય અને એ ઇન્ફિનિટી સુધી ન જતી હોય, લિમિટેડ માં રિપીટ થતી હોય, જેમ કે અહીંયા 3 વખત રિપીટ થઈ, નીચેના દાખલાની અંદર જોશો તો 4 વખત રિપીટ થઈ, તો જ્યારે પણ ગુણાકાર હોય અને ઇન્ફિનિટી સુધી ના જાય ત્યારે જવાબ તમારો a⁻n આવે. એમાં એ શું છે? તો જે અંદર આંકડો, રકમની અંદર જે આંકડો આપેલો છે એ રહ્યો છે, તો તમારો જવાબ a⁻n આવે. તો એ બરાબર જે આંકડો હોય એ મૂકી દેવાનો, તો આપણે આ મૂકી દીધું a⁻n. હવે આ n શું છે? તો n તમારે શોધવાનું. n કઈ રીતના મળે? તો આ સૂત્ર છે 2c - 1 ભાગ્યા 2c. એમાં c ની જગ્યાએ શું મૂકવાનું? તો c ની જગ્યાએ આ આંકડો કેટલી વખત રિપીટ થાય છે? તો આ જે દાખલાની અંદર આ આંકડો 1, 2 અને 3, તો 3 વખત રિપીટ થયો, તો c બરાબર આપણે 3 મૂકી દઈશું. બસ આને સોલ્વ કરો તો 2 નો ઘન 8 થાય, માઇનસ એટલે કે 7 અને નીચે 2 નો ઘન એટલે કે 8, તો 7 ભાગ્યા 8 તમારો આન્સર આવી જશે. હવે આ શું આવ્યો? આ તમારો n આવ્યો. આ n વાળો તમારો જવાબ નથી, તમારો જવાબ શું છે? 2n. ઓકે, અને સોરી a⁻n, તો એમાં એ તમારો 20 છે અને એના રેસ્ટુ એટલે કે 7 ભાગ્યા 8 છે, તો આ તમારો ફાઇનલ આન્સર છે. ચલો આની અંદર આન્સર શું આવશે? તો √3 3 3 3 4 વખત થાય છે, તો આનો આન્સર મને ખબર છે કે ભાઈ 3⁻n આવશે, કારણ કે આ 3 છે, આ 3 જે આંકડો આપેલો હોય એના √n તમારો જવાબ આવે. હવે n આપણે શોધવાનો. ચલો તો n આપણે કઈ રીતના શોધીએ? ઓકે, આ રીતના મળે. c આની અંદર શું આવશે? તો c આની અંદર 4 આવશે. c બરાબર 4 આવશે, કારણ કે 3 છે એ 4 વખત રિપીટ થાય છે. ક્લિયર? તો c બરાબર આપણે 4 મૂકીશું. તો 2 ની 4 - 1 ભાગ્યા 2⁻4. ચલો 2 ની 4 ઘાત કરો તો શું આવે? 16. 16 - 1 ભાગ્યા 16 એટલે કે 15 ભાગ્યા 16. તો આનો ફાઇનલ આન્સર કેવો હોય? તો મારો કહી શકું કે 3⁻15 ભાગ્યા 16 મારો ફાઇનલ આન્સર. ક્લિયર? હવે તમારા માઇન્ડની અંદર ફરીથી એક ક્વેશ્ચન ઉભો થયો છે કે સાહેબ સરવાળાની અંદર હોય તો, મતલબ કે આવી સિરીઝ આપેલી હોય કે √3 પ્લસ √3 પ્લસ √3, આ રીતના 3 થઈને અટકી ગયું, એ ઇન્ફિનિટી નથી જતી, તો જો આવા દાખલા બની શકે નહીં. ઓકે, જો સરવાળા અને બાદબાકીના જો આવા એક્ઝામ્પલ આવશે તો એ હંમેશા ઇન્ફિનિટી સુધી જતા હશે. મતલબ કે સરવાળા બાદબાકીના હશે તો આ રીતના ઇન્ફિનિટી વાળા પૂછાશે. ગુણાકાર વાળા હશે તો એમાં 2 ટાઈપ છે, ઇન્ફિનિટી વાળા અને ઇન્ફિનિટી વગરના. ઇન્ફિનિટી વાળાની અંદર તો શું? જે જવાબ, જે આંકડો આપેલો હોય રકમમાં એ જ તમારો જવાબ, પરંતુ જો ઇન્ફિનિટી ન જતો હોય તો એની અંદર આ રીતના તમારે જવાબ શોધવો પડશે. એટલે કે a⁻n તમારો જવાબ આવશે, જેમાં a જે આંકડો અંદર આપેલો છે એ, અને n કઈ રીતના શોધાય? તો n બરાબર 2c - 2c. એમાં c છે એ કેટલી વખત એ રિપીટ થાય છે એ લખવાનું છે. ઓકે, તો આ રીતના તમને એક્ઝામ્પલ આપશે. તો ગુણાકારની અંદર 2 ટાઈપ છે. ઓકે, સરવાળાની અને બાદબાકીની અંદર એક જ ટાઈપ છે જેની અંદર આ રીતના સોલ્વ કરવાનું. તો આઈ હોપ સો આ ટાઈપના જે એક્ઝામ્પલ છે એને શું કહીશું? સ્ટાન્ડર્ડ કહીશું, સ્ટાન્ડર્ડ ટાઈપના. ક્લિયર? જે તમને આ રીતના વાંચેલા હોય, ગણેલા હોય તો જ તમને એક્ઝામની અંદર આવડશે, બાકી તમને આવડશે નહીં, તમને ખબર જ નહીં પડે કે આની અંદર કરવાનું શું.
ક્લિયર? પણ હવે મેં શોર્ટકટ મેથડ તમને આપી દીધી છે, કઈ રીતના સોલ્વ કરવા એ તમને કહી દીધું છે. તો હવે જો એક્ઝામની અંદર આ ટાઈપનો એક્ઝામ્પલ આવશે તો તમે ચૂટકી વગાડતા એને સોલ્વ કરી દેશો. ચલો વધીએ છીએ હવે આગળ, વાત કરીએ પ્રકાર નંબર 3. પ્રકાર નંબર 3 ની અંદર આપણે વાત કરીશું શબ્દોવાળા દાખલા. મતલબ કે આગળ જે પ્રકાર નંબર એની અંદર ભાગુ સભા જે સાદુરૂપ વાળા આપતા હતા તો એની અંદર તમને ડાયરેક્ટ આપી દેતા હતા. પણ આની અંદર શું, એ રકમ છે એટલે કે જે સાદુરૂપ જેનું શોધવાનું છે એ તમારે જે શબ્દોમાં લખેલું હશે એને તમારે પહેલા સમીકરણની અંદર કન્વર્ટ કરવું પડશે. મતલબ કે શબ્દોવાળા એક્ઝામ્પલ છે. એ શબ્દોમાં તમને એ રકમ આપેલી હશે અને એ રકમને તમારે પહેલા બનાવવી પડશે અને પછી એનું સાદુરૂપ આપવાનું થશે. જેમ કે પહેલો એક્ઝામ્પલ જુઓ, એક સંખ્યાના ચોથા ભાગમાં 9 ઉમેરતા અને તે સંખ્યાના ત્રીજા ભાગમાં 9 બાદ કરતા જવાબ એક સરખો મળે છે તો એ સંખ્યા તમારે શોધવાનો છે. મતલબ કે કોઈ સંખ્યાની જગ્યાએ હું x લઈ લઉં છું, એક સંખ્યા એને હું x ધારી લઉં છું, તો એક સંખ્યાના ચોથા ભાગમાં તો ભાગ્યા 4 કરીશું, 9 ઉમેરતા તો +9 કરીશું. તે જ સંખ્યાના એટલે કે x જે ધારી હતી એ જ સંખ્યાના ત્રીજા ભાગમાં જે રીતના લખ્યું છે એ રીતના તમારે ફોલો કરવાનું છે. જો તે જ સંખ્યાના ત્રીજા ભાગમાં 9 બાદ કરતા, ત્રીજા ભાગમાંથી 9 બાદ કરતા જવાબ સરખો મળે છે તો આ બંનેનો જવાબ સરખો મળે છે તો હું આને ઇક્વલ ટુ વચ્ચે મૂકી શકું છું. તો જો આ જે રીતના લખ્યું છે રકમમાં એ જ રીતના જો તમે ફોલો કરશો તો ઇઝીલી તમારું સમીકરણ બની જશે. કે એક સંખ્યાના ચોથા ભાગમાં તો એક સંખ્યા હતી એનો મેં ચોથો ભાગ કર્યો, એની અંદર 9 ઉમેરવાનો કીધું તો મેં 9 ઉમેરી દીધા. પછી એ જ સંખ્યાનો ત્રીજો ભાગ કરવાનો કર્યો, કરી દીધો. એમાંથી 9 બાદ કરવાનું કીધું, કરી દીધા. અને તમને પછી છેલ્લે કીધું જવાબ સરખો મળે છે તો આ બંનેને મેં સરખાઈ દીધા. બસ આનું સિમ્પ્લિફિકેશન કરો એટલે તમને x તમારો મળી જશે. ચલો x છે પ્લસ 9 ચોક શું થઈ જશે, 36 થઈ જશે, ભાગ્યા 4 ઇઝ ઇક્વલ ટુ શું થશે, x માઇનસ 9 તરી 27 ભાગ્યા 3. ચલો હવે આ 3 છે એને શું કરી દઉં, આ બાજુ ગુણાઈ દઉં, ઉપર આ બાજુ 4 ને આ બાજુ ગુણાઈ દઉં. ક્લિયર? ચલો તો 3 ને હું ઉપર ગુણાઈ દઉં છું તો એ શું થઈ જશે, 3x પ્લસ 36 તરી 108 ઇઝ ઇક્વલ ટુ 4 ને હું અહીંયા આ બાજુ ગુણાઈ દઉં છું તો 4x માઇનસ 27 ચોક થઈ જશે 108. ઓકે, તો જો બંને બાજુ તમારા 108 બને છે, 36 તરી પણ 108 થાય છે અને 27 ચોક પણ તમારા 108 થાય છે. ચલો હવે શું કરું, તો x વાળા એક બાજુ લઈ જાઉં અને આંકડા એક બાજુ લઈ જાઉં. તો આ 3x છે એને હું ક્યાં લઈ જાઉં, આ બાજુ લઈ જાઉં છું. આ માઇનસ 108 છે એને હું આ બાજુ લઈ જાઉં છું. ચલો તો આ માઇનસ 108 આ બાજુ આવશે તો પ્લસ 108 થઈ જશે, તો 108 હતા પ્લસ 108 આ બાજુ આવ્યા. 4x છે અને આ 3x છે એ આ બાજુ જાય તો શું થઈ જાય, માઇનસ થઈ જાય, તો 4x માંથી 3x જાય તો x વધે. ચલો તો 108 પ્લસ 108 તો તમારો આન્સર આવી જશે 216. તો 216 તમારો x મળી ગયો તો x બરાબર 216. તો એ સંખ્યા કઈ હશે, 216 હશે. ચલો વધીએ છીએ આગળ, બીજા નંબરનો એક્ઝામ્પલ જુઓ. બે સંખ્યાનો સરવાળો 20 છે, બે સંખ્યાનો સરવાળો 20 છે અને ગુણાકાર 40 છે. તો આ બે સંખ્યાઓના વ્યસ્તનો સરવાળો કેટલો થાય? હવે જો બે સંખ્યા હું ધારવી પડશે, મારે બે સંખ્યા અલગ અલગ છે તો એકને x અને બીજાને y ધારી લઉં છું. તો બે સંખ્યાનો સરવાળો તમને 20 આપેલો છે તો x પ્લસ y તમને 20 આપેલો છે અને ગુણાકાર તમને 40 આપેલો છે તો xy તમને શું આપેલો છે, 40 આપેલો છે. તો આ બે સંખ્યાના વ્યસ્તનો સરવાળો. ઓકે, હવે જો આ બે સંખ્યાનું વ્યસ્ત કરું સૌથી પહેલા તો x વ્યસ્ત એટલે શું થાય કે ઉલટું કરી નાખવાનું. તો x હોય તો x નો વ્યસ્ત 1/x થશે અને y નો વ્યસ્ત શું થશે, 1/y થશે. ચલો તો આ બે સંખ્યાના વ્યસ્તનો સરવાળો કરવાનો છે તો પહેલા એ બે સંખ્યાનો વ્યસ્ત કરી નાખું, બંને સંખ્યાનો વ્યસ્ત કરી નાખ્યો, પછી એનો સરવાળો કરવાનો છે તો એનો સરવાળો કેટલો થાય, મતલબ કે 1/x પ્લસ 1/y તમારે શોધવાનું છે. ચલો લસા લો. લસા કઈ રીતના લેવાય, તો આ x ઉપર ગુણાશે, આ y આ બાજુ ગુણાશે. ચલો તો y પ્લસ x ભાગ્યા શું થઈ જશે, xy થઈ જશે. ક્લિયર? આનો લસા લઈએ તો તમે આ રીતના થાય. આંકડાનો જે રીતના લસા લેતા હતા એ રીતના લસા લેવાનો છે. ચલો હવે જો x પ્લસ y તમને કેટલા આપેલા છે, y પ્લસ x અથવા તો x પ્લસ y તમને આપેલા છે 20, તો 20 લખી દીધા. અને બંનેનો ગુણાકાર તમને શું આપેલો છે, રકમમાં 40 આપેલો છે તો 40 લખી દીધો. તો તમારો ફાઇનલ આન્સર આવી જશે 1/2. તો 1/2 અથવા તો 0.5 તમારો ફાઇનલ આન્સર આવશે.
જે રીતના તમને ઓપ્શનની અંદર આપેલા હોય 1/2 આપેલા હોય તો પણ બરાબર, 0.5 આપેલા હોય તો પણ બરાબર. તો એમના વ્યસ્તનો સરવાળો કેટલો થશે? 1/2 એટલે કે 0.5 થશે. ચલો ત્રીજો એક્ઝામ્પલ જુઓ. એક સંખ્યાને 7 ગણી કરી તે જ સંખ્યામાં ઉમેરતા 400 થાય છે તો તે સંખ્યા શોધો. એક સંખ્યાને હું x ધારી લઉં છું, તો એક સંખ્યાને 7 ગણી કરી, તો ચલો 7 ગણી કરી નાખી 7x. તે જ સંખ્યામાં ઉમેરતા એટલે કે x ધારી હતી એ જ સંખ્યા એની અંદર ઉમેરવાની છે. 400 થાય છે તો 400 લખી દીધા. ચલો તો શું થાય? તો 8x બરાબર 400, તો x બરાબર થશે 400 ભાગ્યા 8. ચલો તો 8 પંચા 40 થાય તો x બરાબર તમારો આન્સર આવી જશે 50. શું આવી જશે? 50. બોલો સિમ્પલ છે કે નહીં? જો જે રીતના લખેલું છે ને રકમમાં એ શાંતિથી વાંચવાનું, એ જ રીતના તમારે સમીકરણ બનાવવાનું. એક સંખ્યાને 7 ગણી કરવાની હતી તો 7 ગણી કરી, એ જ સંખ્યામાં ઉમેરવાના તો એ સંખ્યામાં ઉમેરી દીધી. ઇઝ ઇક્વલ ટુ તમને 400 આપેલા છે, બસ સાદું રૂપ આપી દો, x બરાબર તમારો 50 આવી જશે. ઓકે ચલો વધે છે આગળ. ચોથા નંબરનો એક્ઝામ્પલ જો. એક સંખ્યાના 1/4 1/3 બરાબર 15 છે, તો એ સંખ્યાના 40% શું થાય? જો શાંતિથી વાંચો. એક સંખ્યા છે, પહેલા તો એ સંખ્યા ધારી દઉં છું. એ સંખ્યાના 1/4 તો ચલો 1/4 કરી નાખે, એના 1/3 તો ચલો એની 1/3 પણ કરી નાખે, બરાબર તમને 15 આપેલા છે. તો એ સંખ્યાના 40% શું થાય એ તમારે શોધવાનું છે. તો સૌથી પહેલા એ સંખ્યા શોધવી પડશે, એના પછી છેલ્લે આપણે 40% કરીશું. ચલો તો અહીંયા શું થશે? તો x ને તમે કરતા બનાવી દો તો 4 અને 3 છે એ અહીંયા જતા રહેશે, તો 15 × 4 × 3. ક્લિયર? ચલો તો x બરાબર શું આવશે? તો x બરાબર તમારા 15 × 4 તરી 12, તો 15 × 12 કરો તો આન્સર આવે 180. શું આવી જશે? 180. તો x બરાબર તમારા 180 આવી ગયા. હજુ દાખલો પત્યો નથી. શું કીધું છે? એ સંખ્યાના 40% શું થાય? ચલો તો 180 ના તમારે 40% કરવાના છે. ઓકે ટકાવારી ચેપ્ટર મેં ચલાવેલું છે, આઈ હોપ સો આવડતું હશે. તો 0 0 0 0 જતો રહે, તો વધ્યું શું? 18 × 4 વધ્યું, તો 18 ચોક 72 થઈ જાય, તો x બરાબર 72. મતલબ શું ટકાવાળી, મતલબ કે જે ફાઇનલ જવાબ છે એ તમારો શું આવી ગયો? 72 એટલે કે 72 આવી ગયો. ક્લિયર? ચલો પાંચમા નંબરનો એક્ઝામ્પલ જુઓ. 2 - x ભાગ્યા x - 3 એના વ્યસ્તનો વિરોધી શું થાય? તો સૌથી પહેલા વ્યસ્ત કરી નાખે. ચલો તો સૌથી પહેલા વ્યસ્ત કરો, તો આનો વ્યસ્ત કરો એટલે કે શું? ઉલટું થઈ જાય, તો x + 3 ઉપર જતા રહેશે અને 2 - x નીચે જતા રહેશે. ક્લિયર? વ્યસ્ત થઈ ગયા. હવે વ્યસ્તનો વિરોધી, વિરોધીનો મતલબ શું? પ્લસ હોય તો માઇનસ અને માઇનસ હોય તો પ્લસ કરવાનું. તો હું શું કરી દઈશ? તો માઇનસ કરી દઈશ, તો -x + 3 ભાગ્યા 2 - x. ઓકે હવે જો અહીંયા માઇનસ છે, હવે જે પણ માઇનસ હોય એ ક્યાં જાય? તો એ ઉપર થાય, મતલબ કે ઉપર એડ કરવાનું થાય છે. ઓકે શું થાય? ઉપર એડ કરવાનું થાય. હવે આ માઇનસ હું જો ઉપર આપું તો કેવું થઈ જાય? જો -x -3 થઈ જાય, જે આમ સારું નથી લાગતું. લાગે છે સારું? અને નીચે 2 - x છે. બોલો આ સારું લાગે છે? નથી લાગતું. આ સારું નથી લાગતું. તો તમને કદાચ ઓપ્શનની અંદર આવો ઓપ્શન ના આપેલો હોય, કે સમજી લો કે આ પણ ઓપ્શનની અંદર ન હોય અને આવું પણ ઓપ્શનની અંદર ન હોય, તો શું કરીશું? તો આના જોડે એક બીજો ઓપ્શન છે. હું શું કરું? જો અહીંયા માઇનસ છે, યસ કે નો? તો અહીંયા માઇનસ છે. હવે હું શું કરું? તો ગુણાકારની અંદર -1 અને નીચે પણ હું શું કરી દઉં? -1 કરી નાખું. અહીંયા જે છે x + 3 અને 2 - x એને હું એમના એમ રવા દઉં છું. મેં શું કર્યું? ખાલી ઉપર અને નીચે -1 ગુણાઈ દીધા. હવે જો આ માઇનસ હતા આગળ અને અહીંયા પણ માઇનસ છે. ઓકે અહીંયા પણ માઇનસ છે, તો માઇનસ માઇનસ શું થઈ જશે? ઉપર પ્લસ થઈ જશે. ઉપર શું થઈ જશે? પ્લસ થઈ જશે. અને નીચે છે એ -1 રહેશે. ચલો તો ટૂંકમાં માઇનસ છે એને હું શું કરી દઉં? નીચે લાવી દીધો. હવે નીચે લાવી દીધો તો નીચે શું થશે? ધ્યાનથી સમજો. તો અહીંયા ઉપર x + 3 એમના એમ થઈ જશે. હવે નીચે તમે માઇનસ ને આપો તો -2 + x થઈ જશે, જેને તમે બીજી રીતના આ રીતના પણ લખી શકો, x + 3 અને નીચે x - 2. કારણ કે આ -2 ને હું આ બાજુ જવા દઉં છું, x ને હું આગળ લાવી દઉં છું, તો આ પણ તમારો રાઈટ આન્સર જ છે. તો તમને ઓપ્શનની અંદર આ રીતના પણ કન્વર્ટ કરીને આપેલો હશે, તો તમારા જોડે જો ચોઈસ છે કે તમારે કઈ રીતના એને ફેવરવું છે. ઓકે તો તમને ઓપ્શન ઉપરથી તમારે આ રીતના કન્વર્ટ કરવાના છે. ઓપ્શનની અંદર તમને આ પણ આપી શકે એવું જરૂરી નથી, આ પણ આપેલું હોય, ખોટું નથી. ઓકે આ પણ રાઈટ આન્સર જ છે,
પણ આ જો x ને તમે અંદર આપશો તો -x -3 થશે, એ બહુ સારું નથી લાગતું. ઓકે, તો એની જગ્યાએ તમે શું કરો કે આ માઇનસ છે એને નીચે એપ્લાય કરો. તો નીચે એપ્લાય તમે કરી શકો છો ડાયરેક્ટ, ક્લિયર, ડાયરેક્ટ એપ્લાય કરી શકો છો, પણ મેં એક રીત બતાવી કે તમે ઉપર અને નીચે -1 -1 વડે ગુણી નાખો. ઓકે, આ જો આમ તો ઉડી જ જાય, કઈ ફરક પડે નહીં. ઓકે, તો ઉપર પ્લસ થઈ જાય, નીચે માઇનસ જતો રહેશે અને નીચે તમે એપ્લાય કરશો તો -2 + x થશે. તો x ને આગળ લાવી દો, -2 ને પાછળ લઈ જાઓ, તો x + 3 ભાગ્યા x -2 આ પણ રાઈટ આન્સર જ છે તમારો. ક્લિયર? ચલો હવે વાત કરીએ પરીક્ષાના દાખલા. ઓકે, પરીક્ષામાં પાસ નાપાસના દાખલા અથવા તો તમને જે ગુણ મળે છે એ દાખલા. હવે આવા દાખલા પણ તમને પૂછાઈ શકે. આ પણ શેમાં આવશે? શબ્દોવાળા એક્ઝામ્પલની અંદર જ આવશે અને સાદુ રૂપની અંદર પણ આવશે. જો શું કીધું છે? જો પરીક્ષામાં પ્રત્યેક સાચા જવાબ માટે 4 ગુણ મળે છે. ઓકે, અને પ્રત્યેક ખોટા જવાબ માટે 1 ગુણ કપાય છે, એટલે કે માઇનસ પદ્ધતિ છે. જો તમે એક સાચો જવાબ લખશો તો તમને 4 માર્ક્સ મળશે, પરંતુ જો તમારો જવાબ ખોટો પડ્યો તો તમારો એક વધારાનો માર્ક્સ કપાઈ જશે. એક વ્યક્તિ છે એ 75 પ્રશ્નો લખે છે, કેટલા? 75 પ્રશ્નો લખે છે અને ટોટલ 125 ગુણ મેળવે છે. તો એને કેટલા જવાબ સાચા લખ્યા હશે એવો ક્વેશ્ચન તમને પૂછ્યું છે. કશું કરવાનું નથી, ધ્યાનથી સમજો. માની લો, ઓકે, માનો કે, ઓકે, ધારો કે તેને x સાચા લખ્યા હશે, x સાચા પ્રશ્નો લખ્યા હશે. ટોટલ એને કેટલા પ્રશ્નો લખ્યા છે? ટોટલ 75 એટલે કે 75 પ્રશ્નો લખ્યા હશે. એમાંથી જો x સાચા લખ્યા હોય તો ખોટા કેટલા પડ્યા હોય? તો ઓબ્વિયસલી 75 - x ખોટા પડ્યા હોય. ટોટલ 75 છે, એમાંથી 75 - x એ ખોટા પડ્યા હોય. યસ કે નો? 75 માંથી એને x સાચા લખ્યા તો ખોટા કેટલા લખ્યા હશે? 75 - x લખ્યા હશે. હવે જો સાચા જવાબ માટે કેટલા ગુણ મળે છે? 4 ગુણ મળે છે અને ખોટા જવાબ માટે 1 માર્ક્સ તમારો કપાઈ જાય છે. ઓકે, અને ટોટલ એ 125 ગુણ મેળવે છે. ચલો, તો સિમ્પલ છે કે ટોટલ એ 125 ગુણ મેળવે છે, એટલે કે શું? કે સાચા જવાબમાંથી, ઓકે, હું ખોટા જવાબ છે એ બાદ કરી નાખું તો મને મારા માર્ક્સ મળી જાય. આ મારા સાચા જવાબ છે, આ સાચા જવાબમાંથી મારા જે ખોટા જવાબ છે, ખોટા જવાબના જે માર્ક્સ છે એ હું કાઢી નાખું છું. ઓકે, તો મને જેટલા મળ્યા છે 125 મળ્યા છે એ મને મળી જાય. હવે તમને એવું કીધું છે કે જો 4 ગુણ મળે છે, શેના માટે? સાચા જવાબ માટે. તો સાચા જવાબ મારા આ છે તો એના માટે 4 ગુણ મળે છે, તો હું ગુણ્યા 4 કરી દઈશ. અને ખોટા જવાબ માટે 1 કપાઈ જાય છે માર્ક્સ, તો અહીંયા હું 1 કરી દઈશ કે 1 માર્ક મારો કપાઈ જાય છે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ શું થશે? 125. તો આ તમારું સમીકરણ બની ગયું. બસ આને સોલ્વ કરી નાખો. તો 4x 1 છે તમે અંદર આપી દો. ઓકે, તો માઇનસ છે એ તમે અંદર આપી દો, તો -75 + x થઈ જશે ઇઝ ઇક્વલ ટુ 125. ઓકે, માઇનસ તમે અંદર આપો તો અહીંયા શું થઈ જાય? પ્લસ થઈ જાય. હો, અને આ -75 રહેશે. ચલો, 4x + x એટલે કે 5x - 75 ઇઝ ઇક્વલ ટુ 125. 5x બરાબર -75 છે એ આ બાજુ જતા રહે તો +75 થઈ જશે, તો 125 + 75, તો 5x બરાબર શું થઈ જશે? 200 થઈ જશે. તો x બરાબર શું આવે? 200 ભાગ્યા 5 આવી ગયા, તો 5 × 24, તો x બરાબર 40 તમારો જવાબ આવ્યો. ઓકે, તો x બરાબર 40 એટલે કે એને 40 પ્રશ્નો છે એ સાચા લખ્યા છે. એટલે કે કેટલાના જવાબ સાચા આપ્યા? તો 40 પ્રશ્નોના જવાબ એને સાચા આપ્યા. તો 75 માંથી 40 એને સાચા આપ્યા, તો ખોટા કેટલા આપ્યા છે? તો 75 - 40. ઓકે, અહીંયા દેખાય છે, જો 75 - 40 કરો તો તમને ખોટા જવાબ મળી જાય કે ખોટા પ્રશ્નો કેટલા લખ્યા હશે. ઓકે, અને સાચા એને x એટલે કે 40 લખ્યા. તો તમારે સાચા શોધવાના છે તો x તમારો જવાબ એટલે કે 40 તમારો જવાબ આવશે. ક્લિયર? તો સિમ્પલ જ છે. જો સમીકરણ બનાવતા તમને આવડવું જોઈએ. ચલો હજુ એક એક્ઝામ્પલ ગણાવીએ, એટલે કે આ ટાઈપનો જો એક્ઝામ્પલ પૂછાય તો તમને આવડે. હવે જો પ્રત્યેક સાચા જવાબ માટે 3 ગુણ મળે છે અને પ્રત્યેક ખોટા જવાબ માટે 2 ગુણ કપાઈ જાય છે. એક વ્યક્તિ 30 પ્રશ્નો લખે છે અને 40 ગુણ મેળવે છે, તો તેને કેટલા જવાબ સાચા આપ્યા હશે? કેટલા પ્રશ્નો લખે છે? 30 પ્રશ્નો લખે છે. ધારો કે x સાચા લખ્યા હશે, x સાચા લખ્યા હશે. ઓકે, તો ઓબ્વિયસલી 30 પ્રશ્નો છે તો 30 - x છે એ એને ખોટા લખ્યા હશે. ઓકે, ચલો, તો x સાચા લખ્યા છે
અને સાચા જવાબ માટે કેટલા ગુણ મળે છે? 3 ગુણ મળે છે. ચલો તો 3x લખીશું માઇનસ ખોટા જવાબ માટે 2 ગુણ કપાઈ જાય છે તો 2 અને ખોટા ગુણ કેટલા છે? 30 માઇનસ x. ઓકે, અને કેટલા ગુણ મેળવે છે? તો 40 ગુણ મેળવે છે તો ઇઝ ઇક્વલ ટુ 40. ચલો તો 3x માઇનસ 30 તમે 2 છે અંદર આપો તો 30 દુ 60 થઈ જશે પ્લસ 2x થઈ જશે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 40. 3 અને 2 એટલે કે 5x માઇનસ 60 ઇઝ ઇક્વલ ટુ 40. માઇનસ 60 આ બાદ જવા દો પ્લસ થઈ જાય તો અહીંયા 100 થઈ જશે. ઓકે, 60 પ્લસ 40 100 તો x બરાબર 100 ભાગ્યા 5. ઓકે, તો s બરાબર શું થશે? 20 તમારો આન્સર આવી જશે. ક્લિયર? તો x બરાબર 20 તમારો આન્સર આવી ગયો. ક્લિયર? તો આઈ હોપ સો આ રીતના પરીક્ષા વાળા પણ તમને એક્ઝામ્પલ પૂછાશે તો તમને આવડશે. ઓકે, હવે બધાના ફેવરેટ એક્ઝામ્પલ વાત કરીએ જે પ્રકાર નંબર 4 છે, 2 પગ 4 પગ એક માથું વાળા દાખલા. ઓકે, તમને આ ટાઈપના એક્ઝામ્પલ બહુ ગમતા હશે અને આ જે કહેવાય કે એક્ઝામ્પલ છે ને વધારે વખત પૂછાતો હોય છે. આ ટાઈપનો એક્ઝામ્પલ મેં જોયું છે ઘણી બધે જે પેપર સોલ્વ કરશો તેની અંદર આ ટાઈપનો સાદું રૂપનો એક્ઝામ્પલ પૂછાયેલો છે. શું કહે છે જો ધ્યાનથી સમજો. એક ખેડૂત પાસે કેટલીક ગાયો અને કેટલીક મરઘીઓ છે. એક ખેડૂત છે એના જોડે કેટલીક ગાયો છે અને કેટલીક મરઘીઓ છે. જો કુલ માથા 30 હોય એટલે કે મરઘી અને ગાયો આ બંનેના ભેગા થઈને માથા 30 આપેલા છે અને ટોટલ ગાયો અને મરઘીઓના પગની સંખ્યા 100 છે તો ખેડૂત પાસે કેટલી મરઘી હોય એવો તમને ક્વેશ્ચન પૂછ્યો છે. ઓકે, હવે જો યાદ રાખો એટલું તો તમને ખબર હોવી જોઈએ કે ગાયોને કેટલા પગ હોય? તો ગાયોને 4 પગ હોય. મરઘીને કેટલા પગ હોય? મરઘીને 2 પગ હોય. અને ગાયો અને મરઘીને કેટલા માથા હોય? તો એક જ હોય. ઓકે, માથા 2 ના હોય ગાયોને એક જ હોય અને મરઘીને પણ એક હોય. તો માથા બંનેને એક જ હોય, માથું બંનેને એક હોય, ગાયને પણ એક માથું હોય અને મરઘીને પણ એક જ માથું હોય, પણ પગની સંખ્યા અલગ અલગ હોય. મરઘીને 2 પગ હોય અને ગાયને 4 પગ હોય. ક્લિયર? હવે તમને એવું શું કીધું છે કે કુલ માથા 30 છે. કુલ માથા છે એ 30 છે અને કુલ પગ છે એ કેટલા છે? 100 છે. તો ખેડૂત પાસે કેટલી મરઘી હશે અથવા તો કેટલી ગાયો હશે, કેટલી મરઘી હશે, ગમે તે. ચલો તમારે શું કરવાનું આ એક્ઝામ્પલની અંદર યાદ રાખી લેવાનું. ટોટલી તમારે શું કરવાનું ધ્યાનથી સમજો. આવું જ્યારે એક્ઝામ્પલ આવે છે ત્યારે શું કરવાનું? માની લેવાનું કે બધી 4 પગ વાળા છે. શું માનવાનું? કે બધા 4 પગ વાળા છે. એ રીતના દાખલા ગણવાની શરૂઆત કરવાની. ઓકે, ધારો કે બધી ગાયો છે. ધારો કે બધી ગાયો છે. હવે જો બધી ગાયો ધારી લઈએ તો માથા કેટલા છે? 30 માથા છે અને ગાયોને કેટલા પગ હોય? તો 4 પગ હોય. તો 120 પગ મારા થવા જોઈએ. યસ કે નો? હું એવું ધારી લઉં છું કે બધી ગાયો છે. ઓકે, તો 30 માથા છે એટલે કે 30 ગાયો છે એવું ધારી લઉં તો ગુણ્યા 4 કરું કારણ કે ગાયને 4 પગ હોય તો 120 પગ થવા જોઈએ. પરંતુ 120 પગ થતા નથી. પગ તો કેટલા આપેલા છે? પગ તો તમને 100 જ આપેલા છે. ભાઈ 100 પગ જ છે, 120 પગ નથી. તો ઉપરના જે પગ છે, ઓકે, જે મારી ધારણા છે એ ખોટી પડી. તો ઉપરના જે પગ છે એ કોના હશે? તો એ પગ મરઘીના હશે. કેટલા હશે? મરઘીના હશે. તો મરઘીના હશે એટલે કે આ 20 પગ છે એ મરઘીના હશે. ઉપરના જે વધેલા તૈયે દેખાય છે વધારાના એ કોના હશે? તો મરઘીના હશે. ચલો તો 20 પગ છે, આ 20 પગ છે. તો 20 પગ મરઘીના હોય તો મરઘી કેટલી હોય? તો 20 ભાગ્યા 2 એટલે કે 10 મરઘી હશે. ત્યારે જ 10 મરઘીના 20 પગ થાય ને. તો આ જે 30 માથા છે આ 30 માથામાંથી 20 ગાયો છે અને 10 મરઘી છે. તો તમારો ફાઇનલ આન્સર તમને મરઘી પૂછે છે તો 10 તમારો ફાઇનલ આન્સર આવશે. ખ્યાલ આવ્યો? બસ ટૂંકમાં આવા દાખલાની અંદર કશું કરવાનું નહીં. તમારે એવું ધારી લેવાનું કે બધું 4 પગ વાળું છે. ઓકે, અને એના પછી પગ ગણવાના. પગ અને રકમની અંદર આપેલું હોય એ તમારો ઓબ્વિયસલી મેચ નહીં જ થાય કારણ કે તમે એવું ધારો છો કે બધી ગાયો છે પણ એવું છે નહીં કે બધી ગાયો છે. ક્લિયર? તો તમને જે વધારાના પગ હોય એ 2 પગ વાળાના એટલે કે 2 પગ વાળાના હોય જે વધારાનું હોય અને ભાગા 2 કરો એટલે એ તમને સંખ્યા મળી જાય કે ભાઈ આટલી મરઘીઓ છે કે આટલા કબૂતરો છે કે આટલા જે પણ હોય પક્ષીઓ જે પણ હોય જે 2 પગ વાળા હોય એ તમને મળી જાય. ક્લિયર? ચલો હવે આના હજુ પ્રેક્ટિસ કરીએ. ઓકે, ઓબ્વિયસલી એક દાખલાથી આપણું કામ ચાલવાનું નથી તો આપણે 4 એક્ઝામ્પલ કરાવીશું આના. ચલો બીજું એક્ઝામ્પલ જુઓ. એક ખેડૂત પાસે કેટલાક બળદ અને કેટલીક કાબરો છે. જો કુલ માથા 40 હોય અને કુલ પગની સંખ્યા 120 હોય તો બળદ અને કાબરોની સંખ્યા તમારે શોધવાની છે. ઓકે, હવે શું કરીશું? ધારો કે
ધારો કે બધા બળદ છે એવું હું ધારી દઉં છું. ઓકે, એવું ધારી લઉં છું. કેટલા માથા છે? 40 માથા છે. અને બળદને કેટલા પગ હોય? 4 પગ હોય. તો ચોગું ચોગું 16 એટલે કે 160 પગ થવા જોઈએ. પણ રકમની અંદર તો શું કીધું છે કે ભાઈ 140 પગ, સોરી 160 પગ નથી, 120 જ પગ છે. તો ઉપરના જે પગ છે, ઓકે, ઉપરના જે પગ છે 40 પગ, એ કોના હશે? 2 પગવાળાના. ઓકે, એટલે કે કોના હશે? કાબરોના પગ હશે. હવે ઉપરના જે પગ છે 40 પગ એ કાબરોના હોય તો કાબરો કેટલી હોય? આ તો પગ છે તો ઓબ્વિયસલી 40 ભાગે તમે 2 કરી દો તો 20 કાબરો હશે. ઓકે, 20 કાબરો હશે. હવે 20 કાબરો છે તો બળદ કેટલા હશે? 40 માથા છે, આ 40 માંથી 20 કાબરો છે તો બાકીના 20 શું હશે? બળદ હશે. ક્લિયર? તો 20 બળદ અને 20 કાબરો હશે. ચલો વેરીફાઈ કરવું હોય ને તો કરી શકો છો. વેરીફાઈ કરવું હોય તો કરી શકો છો. કઈ રીતના વેરીફાઈ થાય? જો કાબરોને કેટલા પગ હોય? તો 2 પગ હોય. તો 20 દુ શું થશે? 40 થશે. અને બળદને કેટલા પગ હોય? તો 4 પગ હોય. બળદને 4 પગ હોય તો ગુણ્યા 4 કરો તો 4 દુ 8 એટલે કે 80. ચલો તો 80 પ્લસ 40 કરો કેટલા પગ થાય છે? તો 120 પગ થાય છે. તો યસ, રકમની અંદર શું આપેલું છે? 120 પગ. થઈ ગયું? ઓકે, તો આ રીતના પણ તમે ક્રોસ વેરીફાઈ કરી શકો છો. આગળના એક્ઝામ્પલમાં પણ તમે ક્રોસ વેરીફાઈ કરી શકો છો. 20 ગાયો છે અને 10 મરઘીઓ આવી તો અહીંયા શું કરી દો? ગાયોને 4 પગ હોય તો 4 દુ 8 એટલે કે 80. મરઘીને 2 પગ હોય એટલે કે ગુણ્યા 2 એટલે કે 20. તો 80 પ્લસ તમે 20 કરો તો શું આવ્યું? 100. 100 પગ આવ્યા તો રકમમાં તમને આપેલા છે કે 100 પગ. ઓકે, તો આ રીતના પણ તમે ક્રોસ વેરીફાઈ કરી શકો છો. ચલો ત્રીજો એક્ઝામ્પલ જુઓ. મારી પાસે કેટલીક ગાયો અને કેટલીક મરઘીઓ છે. જો કુલ માથા 20 અને પગની સંખ્યા માથા કરતા અઢી ગણી હોય તો મરઘી કેટલી છે એવું તમને પૂછ્યું છે. ઓકે, હવે શું કરું? સૌથી પહેલા તમને એવું કીધું છે કે પગની સંખ્યા માથા કરતા અઢી ગણી છે. ઓકે, તો ચલો માથા તમને કેટલા આપેલા છે? માથા તમને 20 આપેલા છે. હવે પગની વાત કરીએ તો પગની સંખ્યા માથા કરતા અઢી ગણી, એનો મતલબ શું? તો માથા 20 છે એના કરતા અઢી ગણી એટલે કે ગુણ્યા 2.5 કરવા પડશે. તો 25 ભાગ્યા 10 કરી દો. ઓકે, 2.5 ને હું 25 ભાગ્યા 10 લખી શકું છું. 0 0 જતા રહ્યા તો 25 દુ શું થયા? 50. તો 50 મારા પગ છે. તો માથા 20 છે અને પગ 50 છે. ધારો કે બધી ગાયો છે. ધારો કે બધી ગાયો છે. માથા કેટલા છે? તો માથા 20 છે. અને એવું ધાર્યું કે બધી ગાયો છે તો પગ કેટલા થવા જોઈએ? તો 4 દુ 8 એટલે કે 80 પગ થવા જોઈએ. જો બધી ગાયો હોય તો 80 પગ થવા જોઈએ. પણ 80 પગ નથી. કેટલા છે? 50 જ છે. તો 80 માઇનસ 50 કરી નાખો. ઓકે, તો 30 આવશે. તો આ 30 કોના હશે? તો 30 મરઘીના પગ હશે. મરઘીના પગ હશે. તો 30 મરઘીના પગ છે તો મરઘી કેટલી હશે? તો 30 ભાગ્યા 2 એટલે કે 15 મરઘી હશે. તમને શું શોધવાનું છે? મરઘી શોધવાની જ કીધી છે. તો યસ, 15 મરઘી હશે. ઓકે, તો 20 માંથી 15 મરઘી હશે અને 5 શું હશે? તો 5 ગાયો હશે. ક્રોસ વેરીફાઈ કરવું હોય તો કરી દો. મરઘીને કેટલા પગ હોય? તો મરઘીને 2 પગ હોય તો 15 દુ 30 એટલે કે મરઘીના પગ 30 થયા. ગાયોને 4 પગ હોય તો 5 ચોક 20. ઓકે, તો 20 પગ ગાયોના થયા. તો 30 પ્લસ 20 કરો તો 25 પગ તમારા આવી ગયા. સોરી, 50 પગ તમારા આવી ગયા. ઓકે, 30 પ્લસ 20 50 પગ તમારા આવી ગયા. ઓકે, એનો મતલબ દાખલો આપણો સાચો છે. ચલો ચોથો એક્ઝામ્પલ જોઈએ, છેલ્લો. એક ફ્લેટમાં 30 વ્યક્તિઓ રહે છે અને દરેકની પાસે એક અને માત્ર એક જ વાહન છે. કેટલાકની પાસે 4 વ્હીલર છે અને કેટલાકની પાસે 2 વ્હીલર છે. જો કુલ ટાયરની સંખ્યા 100 થતી હોય તો કેટલાની પાસે 4 વ્હીલર નથી, એટલે કે 2 વ્હીલર કેટલા પાસે છે એ તમારે શોધવાનું છે. હવે જો આગળ કરાવે ને એ જ છે, ખાલી આની અંદર શું કરી નાખ્યું? પગની જગ્યાએ ટાયર કરી નાખ્યા. અને મરઘી અને ગાયો લેતા હતા એની જગ્યાએ શું કરી દીધું? વ્યક્તિઓ કરી નાખ્યા. ઓકે, હવે જો એક ફ્લેટમાં 30 વ્યક્તિઓ છે એટલે કે માથા કેટલા છે? માથા છે 30. કેટલાકની પાસે 4 વ્હીલર છે, કેટલાકની પાસે 2 વ્હીલર છે અને એકને માત્ર એક જ છે. એટલે કે જેના જોડે 4 વ્હીલર હશે એના જોડે 2 વ્હીલર નહીં હોય અને જેના જોડે 2 વ્હીલર હશે એના જોડે 4 વ્હીલર નહીં હોય. તો એવું જ થયું ને કે જેના જોડે 4 પગ છે એના જોડે ઓબ્વિયસલી મતલબ કે 2 પગ નહીં હોય, 2 પગ વાળું નહીં હોય અને જેના જોડે 2 પગ વાળું છે એને 4 પગ વાળું નહીં હોય. ઓકે, એટલે કે જે ગાય હશે એ મરઘી. ઓકે, બંને અલગ અલગ હશે. એવું જ કંઈક છે અહીંયા. ઓકે, ચલો માથા 30 છે તો એવું ધારું છું, ધારો કે બધા પાસે
ફોર વ્હીલર છે એવું હું ધારું છું, ફોર વ્હીલર છે તો 30 માથા છે ગુણ્યા 4 કરી દઉં તો 120 ટાયર થવા જોઈએ, 120 ટાયર થવા જોઈએ કારણ કે ફોર વ્હીલર છે. ઓકે, અને ફોર વ્હીલર ને કેટલા હોય? 4 ટાયર હોય. ઓકે, અને 30 જોડે છે એવું હું ધારી લઉં છું. હવે તમને એવું કીધું છે કે ભાઈ ના 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 ટાયરો 120 નથી, ટાયર તો 100 જ છે. તો ઉપરના જે 20 છે, 20 ટાયર, ઓકે, ઉપરના જે 20 ટાયર છે એ કોના હશે? તો આ 20 ટાયરો ટુ વ્હીલરના હશે, ટુ વ્હીલરના હશે. આ ટાયરો છે 20 એ ટાયરો છે તો ટુ વ્હીલર કેટલા હશે? તો 20 ભાગ્યા 2 કરો તો 10 ટુ વ્હીલર હશે. 10 વ્યક્તિઓ પાસે ટુ વ્હીલર હશે. તો તમારે એ શોધવાનું છે કે કેટલા પાસે ફોર વ્હીલર નથી. તો એનો મતલબ શું? કેટલા પાસે ટુ વ્હીલર છે? તો 10 વ્યક્તિઓ પાસે ટુ વ્હીલર છે. ઓકે, 30 માંથી, અને 20 વ્યક્તિઓ પાસે ફોર વ્હીલર છે. ઓકે, 20 વ્યક્તિ પાસે ફોર વ્હીલર છે. ઓકે, અને 10 વ્યક્તિ પાસે ટુ વ્હીલર છે. તમારે ક્રોસ વેરીફાઈ કરવું હોય તો તમે કરી શકો છો, તમારો આન્સર આવી જશે. ઓકે, હવે છેલ્લો પ્રકાર જોઈએ છે, પ્રકાર નંબર 5. મોટામાં મોટી અને નાનામાં નાની વડે નિશેષ ભાગી શકાય એવા દાખલા. ચલો, હવે શું કહેવા માંગે છે ધ્યાનથી સમજો. પહેલો એક્ઝામ્પલ જુઓ કે ભાઈ 4 આંકડાની મોટામાં મોટી કઈ સંખ્યા મળે જેને તમે 89 વડે નિશેષ ભાગી શકો? શું કીધું છે? જો 4 આંકડાની મોટામાં મોટી સંખ્યા શોધવાની છે, એવી સંખ્યા શોધવાની છે કે જેને 89 વડે નિશેષ ભાગી શકાય. સૌથી પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે ભાઈ 4 આંકડાની મોટામાં મોટી સંખ્યા કઈ છે. તો તમે તરત કહેશો સાહેબ 9999 એ 4 આંકડાની મોટામાં મોટી સંખ્યા છે, 9999. ઓકે, તો ચલો 9999 તમારે શોધવાનું એવું નથી કે ભાઈ મોટામાં મોટી 4 આંકડાની સંખ્યા કઈ છે. તમારે મોટામાં મોટી એવી 4 આંકડાની સંખ્યા શોધવાની છે જેને 89 વડે નિશેષ ભાગી શકાય. તો આપણે શું કરીશું? 89 વડે 9999 ને ભાગવાનો ટ્રાય કરીશું કે શું આવે છે. તો પહેલા 1 થી ભાગ ચલાવો તો 89. ચલો, તો અહીંયા શું આવશે? તમારો આન્સર આવશે 1, 0. ઓકે, 10 આવશે તો 99 માંથી 89 બાદ કરી નાખો તો 10 આન્સર આવે. ચલો, 9 ઉતારું છું. હવે 109 છે તો હજુ આપણે 89 થી ભાગ ચલાવીશું તો 1 થી જ ભાગ ચાલશે, 89. 109 માંથી તમે 89 બાદ કરી નાખો તો આન્સર આવશે 20 આવશે. શું આવશે? 20 આવશે. ફરીથી તમે ઉપર 9 છે એને ઉતારો તો હવે કેટલાય ભાગ ચાલશે? તો હવે ભાગ ચાલશે 2. તો 89 દુ કેટલા થાય? તો 178 થાય. તો 178. તો તમારો આન્સર આવશે છેલ્લે વધશે 31. શેષ શું વધી? 31. હવે આ 31 શું કહેવા માંગે છે એ તમારે સમજવાનું છે કે આ 31 શું કહેવા માંગે છે. તો 31 એવું કહેવા માંગે છે કે આ 9999 છે, તમે જો 89 વડે ભાગો છો, ઓકે, તો એમાં જે 31 છે ને 31 વધારાના છે, એની અંદર 31 એ વધારાના છે. તો સિમ્પલ તમે 9999 માંથી જે તમને મળે છે શું? શેષ. ઓકે, 31 મળે છે એને જો તમે બાદ કરી નાખો તો મને એવી મોટામાં મોટી સંખ્યા મળી જશે જેને તમે 89 વડે નિશેષ ભાગી શકશો. મતલબ કે જો તમારે 89 વડે તમારે 9999, ઓકે, એને જો તમે ભાગો છો તો એની અંદર 31 સંખ્યા છે ને એ વધારાની છે. ઓકે, જેને તમે 89 છે એ એના વડે ભાગવા જાઓ છો તો 31 સંખ્યા વધારે પડે છે. તો હું શું કરી દઉં? આ 9999 માંથી 31 બાદ કરી નાખું તો મને એવી સંખ્યા મળી જશે જેને 89 વડે નિશેષ ભાગી શકાશે. ક્લિયર? તો મને આન્સર શું આવ્યો? 9968. તો 9968 એ એવી મોટામાં મોટી 4 આંકડાની સંખ્યા છે જેને 89 વડે તમે નિશેષ ભાગી શકશો. ક્લિયર? ચલો વધીએ છીએ આગળ. ઓકે, હવે બીજો એક્ઝામ્પલ જુઓ. 292 માં કઈ સંખ્યા ઉમેરવાથી તેને 17 વડે નિશેષ ભાગી શકાય છે? તો જો 292 ને તો 17 વડે ભગાતા નથી. તો મારે આ 292 માં આગળ કે પાછળ કોઈ એવી સંખ્યા રહેલી હશે. 292 ની કાં તો આગળ કાં તો પાછળ કોઈ એવી સંખ્યા રહેલી હશે જેને 17 વડે તમે નિશેષ ભાગી શકો છો. એક્ઝામ્પલ તરીકે જો એક ઉદાહરણ આપું છું તમને કે સમજી લો કે અહીંયા એમ સમજી લો કે 8 છે. હવે મને એવું ક્વેશ્ચન પૂછ્યું છે, ચલો આપણે નાનાથી શરૂઆત કરીએ કે 8 માં કઈ સંખ્યા ઉમેરવાથી તેને 5 વડે નિશેષ ભાગી શકાય. આવો ક્વેશ્ચન છે કે 8 માં કઈ સંખ્યા ઉમેરવાથી એને 5 વડે નિશેષ ભાગી શકાય.
તો 8 ની આગળ અને પાછળ કોઈ એવી સંખ્યા રહેલી હશે જેને 5 વડે નિશેષ ભાગી શકાતું હશે. જેમ કે અહીંયા 8 પછી આવશે 10, તો 10 છે એને તમે 5 વડે નિશેષ ભાગી શકો. અને પહેલા કોઈ એવી સંખ્યા આવે જેને 5 વડે નિશેષ ભાગી શકાય, તો ભાઈ 5 છે, તો 5 ને તમે 5 વડે નિશેષ ભાગી શકો. હવે તમને શું કીધું છે કે કઈ સંખ્યા ઉમેરવાથી. ઓબ્વિયસલી હવે 8 માં કઈ સંખ્યા ઉમેરવાથી કીધું, એનો મતલબ શું કે તમને આગળની સંખ્યાની જ વાત કરવામાં આવી છે, પાછળની સંખ્યાની વાત કરવામાં આવી નથી. કારણ કે જો પાછળની સંખ્યા 5 લેવી હોય તો 8 માંથી બાદ કરવી પડે, પણ અહીંયા તમને ઉમેરવાની વાત કરેલી છે. ઓકે, તો 8 માં કઈ સંખ્યા ઉમેરું, તો એવી સંખ્યા મળે જેનાથી 5 વડે નિશેષ ભાગી શકો, તો +2 કરવા પડે તમારે. ઓકે, તો એ સંખ્યા કઈ છે, તો એ સંખ્યા 2 છે. તો 8 માં 2 સંખ્યા ઉમેરવાથી ઓકે 5 વડે તમે એને નિશેષ ભાગી શકો એવી સંખ્યા તમને મળી રહે. ઓકે, તો તમને પણ આ દાખલાની અંદર એવું જ પૂછ્યું છે કે ભાઈ 292 ને તો તમે 17 વડે નિશેષ નથી ભાગી શકતા, પણ 292 ની અંદર એવી કઈ સંખ્યા ઉમેરો જેનાથી એવી સંખ્યા મળે જેને 17 વડે તમે નિશેષ ભાગી શકો. હવે એ સંખ્યા શોધવા શું કરવાનું, કશું નહીં કરવાનું, આગળ જે કરતા હતા એ જ કરવાના. 292 છે એને 17 વડે તમે ભાગો. ચલો, તો 292 છે એને તમે 17 વડે ભાગો છો, તો સૌથી પહેલા 17 એકા 17 થી ભાગ ચાલશે. 29 માંથી 17 બાદ કરો તો શું આવે, 12 આવે. 2 છે એને તમે નીચે ઉતારો. હવે 17 સિત્તા એ ભાગ ચાલશે, તો 17 સિત્તા 119 થશે. 122 માંથી તમે 119 બાદ કરો તો આન્સર આવશે તમારો 3. હવે આ 3 શું વધ્યું, શેષ વધી. આ 3 શું વધ્યું, શેષ. હવે જો બે વસ્તુ છે, 292 માંથી 3 બાદ કરી નાખો તો પણ તમને એવી સંખ્યા મળશે જે 17 વડે નિશેષ ભાગી શકાય. કાં તો તમે શું કરો કે આ 17 - 3 એટલે કે 14 આની અંદર બીજા એડ કરી નાખો, કાં તો એની અંદર 14 એડ કરી નાખો જેનાથી એવી કોઈ સંખ્યા મળે જેનાથી 292 ની અંદર. ઓકે, હવે જો સિમ્પલ શું કરવાનું છે કે 17 - 3 કરી નાખો તો 14, એટલે કે 14 ખૂટે છે. જો 3 વધારાના છે, આ 292 ની અંદર 3 વધારાના છે. હવે બીજા 14 ખૂટે છે 17 કરવા માટે. કેટલા, 14. તો આને હું બીજા 14 આપી દઉં તો મને એવી સંખ્યા મળશે. જો આની અંદર 3 તો વધારાના છે જ, 292 ની અંદર 3 તો વધારાના છે જ. હવે હું બીજા 14 એને આપી દઉં એટલે કે એનાથી એક 17 નો આંકડો છે એ આની અંદર એડ થઈ જશે. 292 ની અંદર એ 3 વધારાના છે જ, શેષ 3 આવી. બીજા હું એની અંદર 14 એડ કરી નાખું એટલે કે આની અંદર 17 વધારાના થઈ જશે. મતલબ કે મને એવી સંખ્યા મળી જશે જેનાથી 17 વડે નિશેષ ભાગી શકાય. તો 292 ની અંદર તમે શું કરી નાખો, 14 એડ કરી નાખો. ઓકે, તો 14 એડ કરો તો મને એવી સંખ્યા મળશે. તો તમને અહીંયા શું પૂછ્યું છે, એ જ પૂછ્યું છે કે કઈ સંખ્યા ઉમેરવાથી. તો આ 14 છે, આ 14 સંખ્યા ઉમેરવાથી 17 વડે નિશેષ ભાગી શકાય છે. એ સંખ્યા શોધવાની નથી, જસ્ટ તમને પૂછ્યું છે કઈ સંખ્યા ઉમેરવાથી, તો તમારો ફાઇનલ આન્સર આવશે 14. 14 સંખ્યા ઉમેરવાથી તમને એ આન્સર મળશે. જો બાદ કરવાની કે તો આ જ રકમની અંદર તમને એમ કે કઈ સંખ્યા બાદ કરવાથી 17 વડે નિશેષ ભાગી શકાય છે, તો કશું કરવાનું નહીં. આ 3, આ 292 માંથી તમે 3 બાદ કરી નાખો તો તમને એવી સંખ્યા મળશે જે 17 વડે નિશેષ ભાગી શકાય. ઓકે, તો જે શેષ વધી એ બાદ કરી નાખો. તો જો બાદ કરવાનું કે તો જે શેષ વધી છે એ જ બાદ કરી નાખો. ઓકે, તો મને એવી સંખ્યા મળી જશે. પણ ઉમેરવાનું કીધું છે તો 3 વધારાના છે, બીજા 14 આપી દઉં તો 17 થઈ જાય. ઓકે, 17 થઈ જાય તો મને એક આંકડો મળશે જે 17 વડે નિશેષ ભાગી શકાશે. ક્લિયર? તો આનો આન્સર તો 14 આવી ગયો, પણ અહીંયા જો બાદ કરવાનું લખો તો આન્સર મારો 3 આવી જાત. ક્લિયર? ચલો વધીએ આગળ. હજુ એક એક્ઝામ્પલ ગણાવી દઉં. 33 93 માં કેટલા ઉમેરવાથી મળતી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાશે. ચલો, તો 33 93 છે, 4 વડે ભાગવાનું ટ્રાય કરો. ચલો, તો 4 × 8 = 32 થઈ જશે. 1 ઉપરથી 9 ઉતાર્યો. 19 છે તો 4 × 4 16 થી ભાગ ચાલશે. ચલો, તો 19 માંથી 16 બાદ થાય તો 3 વધશે, ઉપરથી તગડો ઉતાર્યો. ચલો, ફરીથી 8 થી ભાગ ચાલશે. 8 × 4 = 32. તો શું વધ્યું, 0 1 1 વધ્યું. ઓકે, 1 વધ્યું. તો અહીંયા શું કીધું છે, કઈ સંખ્યા ઉમેરવાથી. તો આ 33 93 ની અંદર એક વધારાનો છે, મારે બીજા 3 એડ કરવા પડે જેથી મને 4 એડ થાય, આની અંદર 4 વધારાના થાય તો જ એવી કોઈક સંખ્યા મળશે જેને 4 વડે નિશેષ ભાગી શકાશે. તો આનો ફાઇનલ આન્સર આવી જશે 3. જો અહીંયા બાદ કરવાનું લખો તો તમારો જવાબ આવી જાત 1. ઓકે, કે કઈ સંખ્યા બાદ કરવાથી એવી સંખ્યા મળે જેને 4 વડે નિશેષ ભાગી શકાય, તો 1 બાદ કરવાનો. પણ ઉમેરવાનું કીધું છે તો અહીંયા હું 3 ઉમેરું જેથી મને એવો 4 આંકડા વધારાના આની અંદર એડ થઈ જાય જેથી
4 વડે એને નિશેષ ભાગી શકાશે. ક્લિયર? તો આઈ હોપ સો તમારા માઇન્ડની અંદર બેસતું હશે કે હું શું કહેવા માંગુ છું. ક્લિયર? તો આઈ હોપ સો આ ટાઈપના એક્ઝામ્પલ પણ જો તમને પૂછાશે તો તમને હવે આવડશે. ઓકે, તો આ સાથે આપણું સાદુરૂપ ચેપ્ટર, સિમ્પ્લિફિકેશન ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. સિમ્પ્લિફિકેશનની અંદર એક વસ્તુ હું તમને કહી દઉં છું કે સાદુરૂપ છે એ ટોટલી લોજિક બેઝ છે, મતલબ કે ગણતરી તમારે કરવાની છે. બીજી વસ્તુ તમને કહી દઉં છું કે યાદ રાખજો, જે ભયંકર દાખલો હોય છે એ જ સિમ્પલ રીતના સોલ્વ થાય છે. એની અંદર તમારે ડાયરેક્ટ ગણવા નહીં માંડવાનું, તમારે યાદ રાખવાનું કે કોઈ સૂત્રો એવું યુઝ થતો હોય જેનાથી દાખલો સિમ્પલ થઈ જતો હોય, ગણતરી તમારી સિમ્પલ થઈ જતી હોય. કારણ કે એક્ઝામિનરને પણ ખબર છે તમારી જોડે કેલ્ક્યુલેટર નથી. આ વસ્તુ માઇન્ડમાં રાખવાનું. એટલે કે એવું નહીં સમજવાનું કે હા આવડો મોટો દાખલો આપી દીધો, ગણવામાં બહુ વાર લાગશે. તો ક્યાંક ને ક્યાંક એની અંદર સેટિંગ હશે અને હશે. એ સેટિંગને તમારે શોધવાનું છે. ક્લિયર? તો આની તમારા જોડે કોઈ પણ એકેડમીની બુક હોય, તમારા જોડે કોઈ પણ ગણિતની બુક હોય, એમાંથી સાદુરૂપને મેક્સિમમ પ્રેક્ટિસ કરજો. ઓબ્વિયસલી હું અહીંયા એટલી બધી પ્રેક્ટિસ નહીં કરાવી શકું, કારણ કે મેક્સિમમ હું કેટલા દાખલા કરાવી શકું. મેક્સિમમ મેં ટ્રાય તો કર્યું છે કે બધા ટાઈપના એક્ઝામ્પલ મેં સોલ્વ કરાવવાનો ટ્રાય કરી દીધો છે, પ્રકાર મેં બધા કવર કરી નાખ્યા છે, પણ મેક્સિમમ એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે એ તમારે પ્રેક્ટિસ કરવાની છે, એ તમારા કોઈ પણ બુકની અંદરથી. ક્લિયર? તો આઈ હોપ સો તમને લેક્ચર ગમ્યો હશે, સાદુરૂપ ચેપ્ટર ગમ્યું હશે. હજુ પણ તમારા માઇન્ડની અંદર કોઈ ડાઉટ હોય તો નીચે લખો કોમેન્ટની અંદર, હું એનો આન્સર જરૂર આપીશ. તો જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીએ છે નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.